જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર જનમંગલ સ્વામીને ખૂબ રમૂજી પ્રસંગોથી ભરપૂર, કોમેડી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજે આપણે સાંભળશું। અને આજના આ પ્રવચનમાં કામ, ક્રોધ, લોભ અને મોહ, આ જે ચાર આંતરિક આપણા જ દુશ્મનો છે, એનાથી આપણે પર થઈ અને સફળતા કઈ રીતે મેળવી શકાય, ભગવાનના શરણમાં એક શ્રદ્ધા રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાથી આપણા કોઈ પણ કાર્ય ક્યાંય પણ અટકતા નથી, એ પણ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખીશું। ખૂબ સરસ કોમેડીથી ભરપૂર એવું પ્રવચન આજનું છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોજો। ખાસ કરીને જે પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે કે જેમના લાખો લોકોનું જે કલ્યાણ કર્યું છે, તો એ પ્રસંગ સાંભળવાનું ભૂલતા નહીં। એના માટે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે આપણે ભક્ત ચિંતામણી ભાગ 3 ની સાથે સાચા સત્પુરુષના મહિમા વિશે જાણીશું। સાચા સત્પુરુષ મળે તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે, અને સાચા સત્પુરુષ ના મળે તો આ લક 84માં વારંવાર જન્મ ધરવો પડે છે। તો આ સાચા સત્પુરુષના લક્ષણો વિશે પૂજ્ય જનમંગલ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપશે। પૂજ્ય જનમંગલ સ્વામી। 2 દિવસથી આપણે સંતનો મહિમા અને એના લક્ષણો સાંભળીએ છીએ કે ભગવાનનો માર્ગ છે એ સંત દ્વારા જ આપણને નિર્વિઘ્ન પાર પાડે છે। માણસ પોતાની રીતે ગમે તેટલી સાધનાઓ કરે ને ગમે ત્યારે મન એને દગો કરે છે, અથવા શ્રદ્ધા ખૂટી જાય, કંટાળો આવી જાય, કંઈક ફસાઈ જાય માણસ। ભરતજી વગેરેના આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા કે ભગવાનના પુત્ર હતા ભરતજી ઋષભદેવના, ગુરુ નહોતા તો આજે મૃગલાના પેટે એને જન્મ લેવો પડ્યો, એવી કથા શ્રીમદ ભાગવતની અંદર પણ આવે છે। ગુરુ છે એ આ માર્ગના ભોમિયા છે, અનુભવી સંત જોઈ ભગવાનને પામેલા હોય ઠેઠ સુધી, આપણે ઠેઠ સુધી પહોંચાડે। સિહોર સુધીની બસ હોય એ આપણને કંઈ રાજકોટ ના લઈ જાય, જેટલી જેની સ્થિતિ હોય ત્યાં આપણે પહોંચાડે। 10મા ધોરણનો વિદ્યાર્થી 12માના ટ્યુશન આપણે ન આપી શકીએ। જેને જેટલું જ્ઞાન હોય, સમજણ હોય, સ્થિતિ હોય, શક્તિ હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય, એવા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય ગુરુ મળે આપણને જીવનની અંદર, તો આ માર્ગ આપણે બહુ સહેલો થઈ જાય છે। વિવેકાનંદ સ્વામી પોતે રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે ગુરુની જરૂર શું પડે જીવનમાં, શું મદદ કરે ગુરુ આપણને? ત્યારે એમને વિવેકાનંદ સ્વામીને પરમહંસ પોતે કહે છે કે સ્ટીમ્બરની પાછળ હોડી બાંધી દે, પછી હલેસા ન મારવા પડે ને, એટલું સહેલું કામ એમને થઈ જાય છે। ગુરુ છે એ જ આપણા માટે સાધ્ય અને સાધના બધું જ છે। આ દુનિયામાં કોઈ પણ ભક્ત ગુરુ વગર ભગવાનને પામી શકે નહીં। એટલે એવા મહાન સંત જેની અંદર તમામ સદગુણો સમાઈ ગયેલા છે, જેના અંતર નિર્મળ થયું છે। અંતર નિર્મળ થઈ જાય સંતના સંગમાં, એવા સંત હોય જેનું અંતર નિર્મળ, કહેતા માયાનો કોઈ મળ, કોઈ ભાગ ભેળ ના હોય, એવા પવિત્ર જેનું હૃદય છે, ભગવાનને રહેવાનું પ્રિય પાત્ર બન્યું છે, એવા સંતના સમાગમથી આપણે આ ભવસાગર પાર કરી શકીએ છીએ। આપણી હૃદયની શુદ્ધિ થાય છે। જેનું હૃદય પવિત્ર છે જ આપણે પવિત્ર કરે છે। એની વાતો આપણે 2 દિવસથી સતત સાંભળીએ છીએ કે ગુરુ છે અનિવાર્ય છે, અને આપણે એની સાથે પણ એનો મહિમા જાણ્યો કે સંતના લક્ષણ કેવા હોય, સંતથી શું કાર્ય થાય છે, કે સંત કૃપાથી સુખ ઉપજે। પહેલી કડી આપણે બોલ્યા હતા, સંતની કૃપા થાય, બહુ ઓછા પુરુષ ઉપર કૃપા થાય, કૃપા દરેક ઉપર થાય। તમને હાર પહેરાવે, વખાણ કરે, બોલાવે, હેત કરે, જમાડે, કૃપા જુદી વસ્તુ છે। આ બધો વ્યવહાર થયો, શિષ્ટાચાર થયો, માણસનું મનનું હાંચવું આપણે, પણ જ્યાં સુધી આપણને અંદરથી ગુરુમાં જોડાણ ન થાય ને ત્યાં સુધી કાંઈ નહીં। ગુરુની અંદર આપણું જોડાણ થાય, એની અંદર નિર્દોષ ભાવ રહે, એની ક્રિયા ગમે આપણને, એની શ્રુતિઓ થાય આપણને। મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાનું લખ્યું છે, મનથી માણસને સંગ કરે એટલે આપણે સંતની કૃપાથી શાંતિ મળે। અને વળી હું કે લખ્યું, કાલે હું વાંચ્યું આપણે, સંત સેવા તેણે સર્વે સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા પ્રસન્ન। સંતનું સેવન કર્યું, બધાયનું થઈ ગયું, કાંઈ બાકી જ રહે નહીં। સંતના હૃદયમાં ભગવાન પૂજાઈ ગયા। લોટાનું પૂજન કરે છે, તાંબાના કળશનું અને ગંગાજળનું પૂજન થઈ જાય છે।
અંદર ગંગાજળ ભર્યું છે, સંત ભગવાનથી ભરેલા છે. એ વાતો આપણે કરી. આજે સંતના આપણે લક્ષણો જોશું કે કેવા સંત હોય. સંતનો મહિમા ચોક્કસ છે. એવા સંત આજે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર છે, શોધવાના નથી. શું લખ્યું છે કે ઉધારો હોય, ઉધારો હો પોક મૂકીને રોકડિયા જી ખાવ ખીચડીને ઘી. ઉધારામાં હું પોક મૂકીને રોવાનું, ઉધારે આપો પછી આવ્યું તો આવ્યું પાછું. મોક્ષનો ઉધારો નહીં, મર્યા પછી ભગવાનના ધામમાં જવાય. સતી દેહે ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. સંત હોય એ આપણે સતી દેહે ભગવાનનો આનંદ આપી દે, આપણા હૃદયમાં ભગવાનને જાગૃત કરી દે, અંદર પ્રગટ કરી દે. લાકડામાં અગ્નિ છે પણ બહારનો અગ્નિ અડે એટલે પ્રજ્વલિત થઈ જાય. આ દરેકના હૃદયમાં પરમાત્મા છે. જીવ પ્રાણી માત્રના હૃદયમાં ભગવાનનો વાસ છે. એ સંત છે એ દરેકમાં ભગવાન જોવે છે અને જાગૃત કરે છે. તિથલની અંદર જન્મ જયંતિ થઈ અને સ્વામી બાપાની જન્મ જયંતિમાં 1 લાખ માણસ આવ્યું અને મોટા ભાગના આદિવાસી ભાઈઓ આવેલા. કારણ કે સેલવાસ ને તિથલ જે વલસાડ જિલ્લો છે એ આદિવાસી વિસ્તાર છે આખો. ત્યાં આપણો થોડા વર્ષો પહેલા સત્સંગ નહોતો, 15 વર્ષ પહેલા. આજે 600 ગામની અંદર સત્સંગ છે આપણો. ખાલી સેલવાસ જિલ્લામાં જ 600 ગામમાં સત્સંગ છે અને સતત સંતો ફરે છે ત્યાં. જો સંત એક સાચા મળ્યા તો આદિવાસી ભાઈઓ જે કાચું માંસ ખાતા, જે દારૂના પીપળામાં જન્મેલા, રાત દાડો પાપને લૂંટફાટ કરનારા માણસો, આજે પૂજા પાઠ ભક્તિ પૂનમે 15,000 માણસ આવે, અન્નકોટે 45,000 માણસ આવે. અને એકવાર કંઠી પહેરે પછી જિંદગીમાં કહેવાનું નહીં કે નિયમ પાળજે, પૂરું થઈ ગયું. પૂજા લઈને જાય એને કોઈ અડવાનું જ ન હોય કોઈ વસ્તુ. પછી એને કરોડ રૂપિયાની લાંચ આપો તો ડુંગળી લહણ અડે નહીં, 11 છોડે નહીં, પૂજા છોડે નહીં, સભામાં આવે જ. હું પારાયણ કરવા ગયો હતો ને 10 દિવસ 15 દિવસ રોકાણો ને 22 ક્ષેત્રો છે. 22 ગામના એક ક્ષેત્રો થાય એવા ઘણા બધા અત્યારે તો વધી ગયા. 35 કિલોમીટરથી આદિવાસી ભાઈઓ સત્સંગ કરવા આવતા. સભા પહેલા બધા આવી જાય અને 12 વાગે સભા છૂટે તો બધા ક્યાંક હજી ઘડીક કરો અને લાઈનમાં એક ઉઠે પાછા પગે લાગવામાં. બહુ શાંતિથી. ભણેલા આપણે છીએ ને વિવેકી લોકોમાં આવી ગયો. અને હમણે સિયાદામાં પારાયણ કરી હતી. સિયાદા એક ગામ છે, જયંતિભાઈ આવેલા પરદેશથી. ત્યાં પણ 7,000 આદિવાસી ભાઈઓ પારાયણમાં આવતા અને 150 ફેમિલી વિદેશથી આવેલા એ પારાયણમાં, એ લોકોના રિલેટિવો. એને બધાને ખુરશીમાં અલગ બેહાર્યા. એ લોકોને જાહેરમાં કીધું કે તમે બધાએ પટેલોને આદિવાસી સુધારવા તમારા ઘરે આવશે. કાર્યકરો થઈ ગયા આદિવાસી, તમને વ્યસન મુકાવશે, સભામાં આવો. અવળી ગંગા ચાલી. પટેલોને આદિવાસી સુધારવા જાય. પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો તો આજે 600 ગામની અંદર શાંતિ છે. એક કુટુંબનો એક સભ્ય તો દારૂ પીવે, એના ફેમિલીમાં આબરૂ તો જાય, પૈસા જાય, દુઃખી થાય અને રોજ ગાળું ને મારઝોડ ને કકળાટ ને છૂટાછેડા કેટલા પ્રશ્ન થાય. હમણે હું એક ગામમાં ગયો, ગઢડાની બાજુનું ગામ છે. ભાઈ એટલો બધો દારૂ પીતા, એની પત્નીને 2 દીકરીઓ લઈને ભાગી ગઈ, એના પિયરમાં છૂટાછેડા થઈ ગયા. આજે સામે માણસનું દુઃખી થયા, આય દુઃખી થયો. હમણે દારૂ છોડ્યો અને જાહેરમાં છોડાયો ને. જાહેરમાં બોલાય નહીં, નગર કે અમારું બોલ્યા કોક એવું કે પાછું માણસને પાછું સ્વમાન વધારે હોય છે. પણ છોડી દીધો. 15 દાડા પછી તપાસ કરી કે ગયો એનો દારૂ. અને એનો ભાઈ બોલ્યો કે સ્વામી તમે થોડાક વહેલા મળ્યા હોત ને તો અમારું કુટુંબ રઝળી ના પડે. નામ જે થઈ ગયું દારૂડિયો, હવે એને લગ્નના ફાંફા, નામ કમાઈ ગયા ભાઈ. એક માણસ જો ખોટી લાઈન ઉપર જાય છે એટલે કેટલું સમાજ આખાને શોષણ પડે છે. એના પિયર પક્ષે, એના મામા પક્ષે, એની આબરૂ, એનું શરીર ખલાસ થઈ જાય, તો પૈસો, બધી રીતેનું ગઢપણ કેવું જાય. સંસ્કાર તોલ્ય કોઈ ન આવે દુનિયામાં. ગમે તેવી સમાજ સેવા હોય ને એ ભલે તમે બાંધો નિહાળો, વાંધો નથી. માસ્તરો હારા છે ને એ લાવવા જ પડે. એ કઈ સ્કૂલ તમને નહીં શિક્ષણ આપે. સારામાં સારી હોસ્પિટલ બાંધી શકશો તમે. હમણે ગારિયાધારની અંદર બહુ મોટી હોસ્પિટલ હીરાવાળાએ બાંધી છે અને ત્યાંના ટ્રસ્ટી મને કહી ગયા કે તમારે લેવી હોય તો મફત દઈ મેં થાકી ગયા, ચલાવી નથી શકતા. ડોક્ટરો હારા ક્યાંથી લાવો? ડોક્ટરો હોય તો અંદર ઝઘડા થાય, અંદર કંઈક જીવન બગડે, ગડબડ થાય. કોણ સંસ્કારો આપે, કોણ સત્સંગ કરાવે, કોણ એને પ્રમાણિકતાના પાઠ શીખવાડે?
તો આ બધું છે ને સમાજનું બહારનું દેખાય છે ને એ જુદી વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાયાનું કામ કરે છે. આ ભાવનગરની અંદર આજની તારીખમાં શરીરના રોગવાળા માણસો કેટલા હશે? શરીરની બીમારીના બહુ તો કેટલા હોય? 50,000 માણસ હોય વધીને. પણ મનના રોગવાળા કેટલા હશે? વધારે કયો રોગ નડે છે, મનનો કે શરીરનો? બધાના ઘરમાં પ્રશ્ન છે અંદર એ મનના છે કે શરીરના? શરીરના કે મનના છે. નાના છોકરા બોલે મનના પ્રશ્ન, હજી ઉગીને ઉભા થયા છે. એ જાણે મનના પ્રશ્ન બોલ્યા. તમે વિચારો હું કેવું? એ મનના પ્રશ્નનું દવાખાનું ક્યાંય નથી, કશું જ નથી એના માટે. માત્ર ને માત્ર આ તમે એક કથા અને સત્સંગ, બસ બેનું સત્સંગ હરિકથા તાબીને મોહ ન જાય. મોહ ગયે બી તો હોત નહીં રામપદ અનુરાગ. મોહ તૂટે ને એનું નામ જ મોક્ષ. મોહ એટલે ખોટામાં હાચું ને હાચામાં ખોટું. શરીર ખોટું છે એ હાચું મનાઈ ગયું, આત્મા સત્ય છે એ આપણે વિચારતા નથી, એનું નામ મોહ. એ મોહ તૂટી જાય એનું નામ જ મોક્ષ છે. કઈ બોલવાથી મોક્ષ નથી. હું તમને કહું જાઓ તમારે કલ્યાણ થઈ ગયું, તો થઈ જવાનું છે અને તમે ખુશ થાવ પાછા આપણું થઈ ગયું. કાંઈ ન થાય એમ. હું તમને કહું તમે ડોક્ટર છો, દવાખાનું ખોલો, એમ કાંઈ નથી થતું. બોલે કઈ કામ ક્રોધ લોભ ઈર્ષા માન એ ગાંઠો ન ઓગળે ને કે આ સુધી મોક્ષને આપણે બહુ છેટું છે. મંદિરના પૂજારી થઈ જાવ તો આઘાત છે. પ્રમુખ સ્વામીની નહીં ભગવાનની ભેગા રહ્યો ને તો કોરા રહી જાય. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના ઘરમાં જઈને બેઠા તો એને કાંઈ અડ્યું નથી. એના વેવાય હતા હગ્ગા. ભગવાન જેના હગા હતા. તમને એમ થાય અમારા વેવાયને તો બે મિલ હાલે છે. આ તો પરમાત્માના બ્રહ્માંડોને નચાવે ભગવાન એના વેવાય. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણાના લગ્ન થયેલા છે લડાઈ પહેલા, પણ ભગવાન એના વેવાય પક્ષે નથી પોગી ગયા. આપણે તો એવું હોય વેવાય ગમે તેવા હોય, અમારે વેવાયનો પક્ષે હોવો જોઈએ. ભગવાનને કઈ પડી નથી વેવાય ફેવાયની. પૂછે છે દુર્યોધન કે કોના પક્ષે લડશો, પાંડવોના કે કૌરવોના? ભગવાન કે કોઈના પક્ષે નથી. પાંડવોના પડખે નથી અને કૌરવના પક્ષે હું નથી. હું ધર્મના પક્ષે છું. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન કે હું છું. જો પાંડવો અધર્મ કરે છે એના પડસાયામાં ભગવાન કે ઉભો ન રહું. અધર્મનો નાશ કરવા હું પૃથ્વી પર આવું છું ને ધર્મનું સ્થાપન કરવા. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. આપણી અંદર જ્યાં સુધી અધર્મના પાસો છે ને ત્યાં સુધી મોક્ષ નથી ને ભગવાન નથી ને શાંતિ નથી. એ અધર્મ એટલે કંઈ દેખાય નહીં, અંદર જ પડેલી વસ્તુ છે. એવા મનના રોગો છે ને એ જ અધર્મ છે. એ બહુ ડેન્જર છે, બહુ જ સૂક્ષ્મ છે. જેમ એડ્સના પરમાણુ જીવાણુ છે ને એ એસિડની અંદર મરતા નથી. એમાં અંદરની વસ્તુ છે ને જાતી જ નથી. હુકાઈ જાવ ને તપ કરીને તમે જ્ઞાન બધું મેળવી લો ને. દીનાનાથ ભટ્ટ તો ભાગવત આખું મોઢે બોલે. અત્યારે વિશ્વમાં કોઈ એવો વિદ્વાન નહીં હોય. 18,000 શ્લોક મોઢે બોલે. કેટલું મેમરી પાવર હશે એનું. અંગ્રેજે એને ઇનકાબ આપેલો છે, આવો વિદ્વાન દુનિયામાં નહીં ક્યાંય. એને સ્વામિનારાયણ ભગવાનનો અભાવ થયો છે અને મોક્ષનો શ્લોક હાથમાં નથી આવ્યો. વિદવતા એક બુદ્ધિના તર્ક છે. કામ ક્રોધ કાંઈ વિદવતાથી નથી જતા. જ્ઞાનને બુદ્ધિને સંબંધ છે, ભક્તિને હૃદયને સંબંધ છે. હૃદયની ભક્તિ જ્યારે આવે ઓગાળી નાખવું પડે અહમ આપણું. દાસ થઈ જવું પડે. ભગવાને સંતના દાસ થઈ જવું પડે. મહાન પુરુષના મોટા મોટા રાજા થઈ ગયા છે. એટલે જ્યારે મહાન પુરુષનો સત્સંગ માણસ કરે ને કાંઈ કરવું ન પડે તમારે. બહુ સહેલું થઈ જાય. લાડવા ખાતા ખાતા ધામમાં તેડી જાય. કશું કરવાનું નહીં. લખ્યું હિંડોળા ખાટમાં હિંચકો. સેવાના કરનારા બીજા, રડનારા બીજા અને ભગવાનના ધામમાં પોગી જાવ. આશરો જોઈ ભગવાનનો. વાણમાં બેસી ગયા, હલેસા મારવાની જરૂર નહીં, સ્ટીમરમાં બેસી ગયા. પછી તરવાની જરૂર નથી નદીમાં. ભગવાને સંત મળી ગયા. નકર જો આપણે ઘણી વાર કથા હું જ કહું છું કે ડ્રાઈવર ખુશમાં હોય ને શેઠ ટેન્શનમાં હોય. ખેડૂતને ભાગ્ય હોય, આનંદ કરતો હોય, ખેડૂત બળતરાવાળો હોય, 100 વીઘાનો માલિક હોય. તો એ સુખ અને દુઃખ એ કાંઈ પ્રોપર્ટીમાં નથી અંકાતા. તમારાથી તમે ભાડે રહેતા હશો ને આનંદ આવશે ને, આને ઘરના બંગલામાં નહીં આનંદ આવ્યો હોય. એ કેરીઓ ખાતા હશે, તમે રોટલો ને મરસું ખાતા હશો ને ઘરના હાંપીને આનંદ કરતા કરતા ખાતા હશો. સુખ અને દુઃખ એ બહારની વસ્તુથી કોઈ અંકાતું જ નથી. આધ્યાત્મિક વસ્તુ આગળ દુનિયા બધી ફીકી લાગે, તમને કાંઈ દેખાય નહીં.
ભગવાન મળી ગયા. ભગવાનનો શું મહિમા છે, આપણે શું સમજીએ છીએ ભગવાનને? ભગવાન શું તત્વ છે? આપણે તો હજી સ્વામિનારાયણ બોલતા થયા, કંઠી પહેરી, ભગવાને આપણે બહુ જ દૂર છે, બહુ જ દૂર છે. આપણે સમજીએ ને એ એક ટકો નથી સમજ્યા ભગવાનને. વિવેક સાગર સ્વામી જેવા વિદ્વાન સંત, મહાજ્ઞાની કહેવાય, અતિ વિદ્વાન કહેવાય, એનું જીવન પણ એટલું પવિત્ર. પ્રમુખ સ્વામી મહારાજની જોડે પડસાઈની જેમ 40 વર્ષથી ફરે છે. એ પોતે કથામાં બોલ્યા, પ્રમુખ સ્વામીને હું સમજી નથી શકો કેટલા મહાન પુરુષ છે. આ પકડાય જ નહીં, વિદ્વાન થાવ તોય ન પકડાય, એનો તાકાત ના આવે. સમજી જ ના શકીએ ભગવાનને, સમજી જ ના શકીએ આપણે. કેટલું વિશ્વ છે દુનિયામાં, કેટલી નિહારિકાઓ, કેટલા બ્રહ્માંડો છે. આ પૃથ્વી, ગુજરાત રાજ્ય, આ પૃથ્વીનું ડાયામીટર કેટલું છે? 50 કરોડ જોજન, એટલે 200 કરોડ ગાવ, 200 કરોડ ગૌ થાય પૃથ્વી. 4 ગૌનું 1 જોજન થાય. આ એક પૃથ્વી, એક લોક છે. એવા તો 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડ ભગવાનના સેવકના રૂવાડા મૂડે છે. આ તો કીડીને મોઢા પર લાડવો મૂકી દે ને પેલા આંધળાને પૂછ્યું, દૂધ પીવું કે કેવું હોય? કે સફેદ હોય. કે સફેદ એટલે કેવું હોય? કે બગલાની ડોક જેવું હોય. પણ આંધળાને બગલો શું? કે બગલાની ડોક કેવી હોય? એટલે પેલા આમ હાથ કર્યો, આંધળાએ હાથ ફેરવ્યો આમ. એ કે મારે ગળા હેઠે ન ઉતરે, આવું મને નથી પીવું. આ છે ને, આ બધું સેટ થાય એવું નથી આપણને અમુક. અને આપણે ભગવાનને જેવા છે એવા સમજવા હોય ને તો શાસ્ત્રથી નહીં સમજાય. જેટલું હૃદય શુદ્ધ થાય ને એટલે સમજાશે. ડોક્ટર થાય ને ડોક્ટરને સમજી શકે. એમને બોલે ડોક્ટર સાહેબ આવ્યા, પણ ડોક્ટર કેમ થવાય, ડોક્ટરનું શું નોલેજ છે ને એ સમજી ના શકે. આખા ભારત ભેગું થાય ને તો ઓપરેશન તમારું ન થાય, ડોક્ટર જ જોઈ. બધા ભેગા થાય ને, અરે મહાન પુરુષ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ જ મહાન પુરુષ. એ પગ મૂકે તીર્થ બને. આપણે શું સમજીએ, પણ ઋષિકેશના ચિદાનંદ સ્વામી બોલ્યા, મહાન પુરુષ થઈ ગયા ભારત દેશની અંદર, જેની 80 વર્ષ સુધી 12 મહિના ગંગા નદીમાં જ નાયા છે, બરફથી જાય પાણીમાં. આખા દાડામાં 1 વાટકી ભરાય એટલું ખાય કાચું. મહાતપસ્વી યોગીજી મહારાજ જેવા ગુણ બાપા બોલ્યા હતા. એવા મહાન સંત, બહુ મોટો જબરજસ્ત એનો આશ્રમ, અને કેટલા દેશોની અંદર એના આશ્રિતો. એ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ પગ મૂકે ને તીર્થ બને. આપણા આશ્રમમાં આવ્યા છે. ભારતના તમામ તહેવાર કરતા આજનો દિવસ પવિત્ર છે. મારા તમારા અનંત જન્મના પુણ્ય ઉદય થયા ત્યારે આ પ્રમુખ સ્વામીના પગલા આપણે ત્યાંથી એની ટેજ ઉપર દંડવટ કર્યા. બાપાને બારના સંન્યાસી છે. એ પુરુષને પુરુષ ઓળખે. આપણે સ્વામી આવ્યા, આમ કર્યા, તમે કેટલી વાર દર્શન કર્યા, દંડવટ કર્યા છે, પ્રાર્થના કરી છે? કોના દર્શન કરીએ છીએ આપણે? આવા સંતના દર્શન કરે, આંખના પાપ બળી જાય, મનમાં સાંભળે મનના પાપો બળી જાય, વાતો સાંભળે કાનના પાપ બળે. આ સ્વામી લખ્યો 5 મહાપાપ બળી જાય દર્શનથી. એવા સંત છે, મહાના છે, અને એનો આપણને યોગ મળ્યો છે. એ આંબા હેઠે જ ઉઠીને બાવળી હેઠે બેહવા ન જવું. આવા પુરુષને મૂકીને કંઈ ફાંફા મારવાની જરૂર જ નથી. સમજાઈ જાય તો સાચા પુરુષ છે. નકર ફર્યા જ કરો ને તમે, બસોની બસ કાઢો ને કાંઈ ફેર નહીં પડે. જાત્રાની ડ્રાઈવર તો રોજ ટૂર મારતા હોય. અરે લોકોને રહેવાવાળા જ આખું પાછું કરે છે. તીર્થોની નિંદા નથી, પણ તીર્થો કરે કંઈ ફેર દવાખાના માટા મારે રોગ ન મટે, સારવાર લેવી જ પડે. આ મંદિરો બધા દવાખાના છે. સંત હોય ને મહાન, એના ડોક્ટર છે. દવાખાના મહિનો હોઈ રહ્યા પણ ડોક્ટર ન હોય તો શું કહેવાય? 1 મહિનો મેં એડમિટ થયો, દવા લીધી? કાલે નો કીધું પ્રસાદનું બોક્સ આપે, એ સંતને હોદીએ આપણે. દવાખાનામાં જઈએ તો આ ડોક્ટરની દવા આપણે, આ જ દવા સાચી સમજીએ છીએ આપણે. પેલી દવાને કોણ ખાય છે? મોઢું બગડી. કયા તમે ધર્મમાં જાઓ કાંઈ અગત્યનું નથી, મોક્ષ થાય અગત્ય. કયા દવાખાનામાં એડમિટ થાય અગત્યનું નથી, રોગ માટે એ જ અગત્યનું છે. અમારે ફલાણો સંપ્રદાય, તમારો જે સંપ્રદાય હોય એ મોક્ષ કરવો છે કે નથી કરવો? મોક્ષ કરવો હોય તો આ પ્રમુખ સ્વામી જેવા પુરુષ મોક્ષ છપટીમાં કરે એવા પુરુષ છે. ભગવાન અંદર પ્રગટ છે. જોડાઈ જવું પડે. કરંટ ચાલુ હોય ત્યાં જ છેડા જોડાય, નકર કાંઈ ન થાય. છેડા જોડ્યા કરો ને વાયર છૂટી. ઘરની અંદર લાઇટ ફિટિંગ કરવું ને કેટલો ખર્ચો થાય છે, કેટલો ખર્ચો થાય, કેટલો સમય જાય. બધું તૈયાર કર્યું હોય, એક ફ્યુઝ ઉડી જાય તો સહેજ એનો ખર્ચો કેટલો. બધું અંધારું કરીને કાંઈ કામ ન આપે. 1 લાખ રૂપિયાનું ફિટિંગ હોય ને તમને કાંઈ કામ ન આપે. એ ફ્યુઝ બાંધવો જ પડે. સત્પુરુષ ન્યા કામ કરે છે એટલું.
જાત્રા કરીને પૂજા કરીને માળા કરી, પણ આ ફ્યુઝનું કામ સહેજ ત્યાં હાલ્યું બધું પૂરું. જોઈન્ટ રહેવું પડે સત્પુરુષમાં, ગુરુને સોંપી દેવું પડે બધું. એક ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સંત બડા પરમાર્થી જાકા મોટા મન, તુલસી સબકો દે થે રામ સરીખા ધન. સંતનું સર્વસ્વ ભગવાન છે આપે આપણને, એની સેવા બનાવી દે આપણને. પારસમણી હોનું બનાવે, પારસમણી નો બનાવે. સંત તો એની સેવા કરી દે આપણને, એની જેવું સુખ આવવા મળે. અને જો તમે ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, આ બધા મહાન સંતો છે ને, એની પછી ખબર પડે કે પ્રમુખ સ્વામી શું હશે. કેવા પુરુષો છે, સ્થિતિવાળા, સ્થિર પુરુષો, પવિત્ર પુરુષો, મૂર્તિમાન ધર્મનો અવતાર કહેવાય. એવા તો સ્વામી બાપાના શિષ્યો છે. અને કામ આ દુનિયામાં કર્યું, તમે સેલેન્સ મારો જાહેરમાં દુનિયામાં કે પ્રમુખ સ્વામી કામ કર્યું, એવું દુનિયામાં પૃથ્વી થઈ ત્યારથી આજ તારીખ સુધી કોઈ કર્યું હોય તો નામ બોલે. કોઈ પણ દુનિયાનો માણસ, કોઈ અવતારો કર્યો હોય તો લાવો. જેની 1200 મંદિરો હિન્દુ ધર્મના બાંધ્યા, જેની 40 વર્ષની અંદર 58 દેશોની અંદર આજે ધર્મના કેન્દ્રો ખોલ્યા, જેની લાખો મનુષ્યોને વ્યસન મુકાવીને ભગવાનનું ભજન કરતા કર્યા, 910 સાધુઓ બનાવ્યા, આવા સમૈયા કર્યા. આજે 7000 જેટલા બાળમંડળો ચલાવે. કેટલી આ સંસ્થામાં પ્રવૃત્તિ થાય છે, કેવા અનકોટ ઉત્સવ, કેવી મર્યાદાઓ, કેટલા પવિત્ર સંતો છે. આ સંસ્થામાં સતયુગ છે, ભગવાન પ્રગટ છે. એટલે સ્વામીજી ના હોય ને કાંઈ નથી, બધું એ છે. તમને કોઈ જમાડે નહીં, વરરાજો જતો રહે, જે છે એને લઈને છે ધમધૂમ. એમાં મહાન પુરુષ છે ને, તમારે આપણે કહીને તમારે બંગલો હોય, પૈસા હોય, પણ છોકરો ન હોય તો હોનાનું ઘોડિયું લાવો ને, પાણો નાખીને હિંચકાવાય. દીકરો જોઈ એમ ધર્મમાં બધી વ્યવસ્થા. હવે સાચું કહું ને, તમે ખોટું ના લગાડશો, પણ તમે સંસારી માણસોનું નોલેજ શું હોય છે ખબર? કોઈ મંદિરમાં ગયા ને સારું જમાડે ને માનતા ના આપે ને વીઆઈપીમાં, આ ધર્મ બહુ સારો, આ ધર્મ તમારો. બીજી વાર ત્યાં જ જાય પાછા કે અહીં બહુ સારી વ્યવસ્થા. એટલે વ્યવસ્થા અત્યારે ઘરમાં છે ને હોટલમાં છે. ખાવા માટે ધર્મ ખાવા માટે છે, વ્યવસ્થા માટે છે કે પરિવર્તન માટે છે આપણા? પણ માણસ અને સંસારી માણસો માનના ભિખારી હોય ને માન માગ્યા કરે. એટલે માન છે એ પાપ છે. માન શું કરવું છે? હવે આપણને માન આપે તે શું? આપણે કે મોટા થઈ ગયા, તમે આપો તો માન. મારામાં લાયકાત ન હોય અને તમે માન આપો એટલે હું મોટો થઈ જાઉં? કશું નહીં. નરસિંહ મહેતાને એક હાર નથી કોઈ પહેરાયો, ડાયરેક્ટ ભગવાન જ પહેરાયો છે. કોઈ સન્માન નથી કર્યા હનુમાન દાદાના. દુનિયા ઝૂકી ગઈ. હનુમાનજી ભગવાન નથી, વાંદર જ્ઞાતિમાં થઈ ગયા. કેવા થઈ ગયા? આજે ભૂલે છે માણસો. જેમ જેમ સમય જાય નવા મંદિરો થાય. કેટલા મંદિરો એનો ખર્ચો તો જગ્યાનો જોવો તેમ કેટલો અબજો રૂપિયા જગ્યા રોકાણી છે. એના લાઇટ બિલ કેટલા આવતા હશે, મંદિરના મેન્ટેનન્સ, પૂજારીના પગાર, યાત્રાળુ કેટલા આવે. એક હનુમાનજીના માટે અબજોના અબજો રૂપિયા ખર્ચાય. કોઈને બોલાવ્યા છે હનુમાન દાદા, આવો બેહો, તમને પ્રશ્નના જવાબ આપ્યા છે. સમાજનું એક કામ કર્યું છે, નિહાળ દવાખાના, ચેક ડેમ, કાંઈ એક રામની સેવા કરી લીધી, બસ. આખી દુનિયાની સેવામાં છે. અમારા રાજકોટ મંદિરમાં હનુમાનજી છે, 2,500 શ્રીફળ આવે દર શનિવારે, વધેરે છે. અડધું આ પાછું દેવાનું આપણે ખોડિયારમાં જ્યાં જે છે ને, અડધું આપણે રાખવાનું. તે દર શનિવારે હનુમાન હોય, રવિવારે સભામાં નાળિયેરનો જ પ્રસાદ કરે. હરિભક્તો થાકી ગયા, આપણે મફત થાય એટલે સ્વામિનારાયણમાં આપણે મફત પેલું હનુમાન શ્રીફળનો પ્રસાદ. હનુમાન હલવો નામ પાડ્યું છે, હનુમાન હલવો. હલવો બનાવે શ્રીફળનો. પણ હનુમાનજી જો એક રામની સેવા કરી લીધી. કેટલા મહિના કરી? 8 જ મહિના. 8 મહિના જ રામની સેવા કરી છે. પછી રામ અયોધ્યાના રાજા બની ગયા. હનુમાનજીને કાંઈ જરૂર નહોતી મદદની, આમય જરૂર નહોતી. ભગવાને કોઈની મદદની જરૂર નથી. એ તો સેવા આપી હનુમાનજીને. પણ કહેવાનું શું કે જો ભગવાનના મહાન સંત થયા હનુમાન દાદા, કેટલું નામ દુનિયામાં. આપણે શું કાંઈ કરવું નથી, નામ મેળવવું છે. એટલે આપણે પાછા પડી જઈએ છીએ. મેળવવાનું આવતું જ નથી. આપણું અસ્તિત્વ જ ખોઈ નાખવાનું. આપણે શું છીએ? ભગવાન આગળ શું છીએ આપણે? દુનિયાના નકશામાં શું ભારત આવે? 250 દેશોમાં. એમાં ગુજરાત ક્યાં આવે ને તમારા ભાવનગરનું ટપકું ન હોય. 19 રાજ્યોમાં, 29 રાજ્યોમાં.
તો આ ગુજરાત ને ગુજરાતમાં કેટલા જિલ્લા 28, એમાં ક્યાં આપણું ટપકું આવે? ભાવનગરમાં એટલી વસ્તી, એમ તમારા સોસાયટી શેરીમાં ક્યાં આપણે? તો આપણે થાય કે હું છું, હું ધારું તો આમ કરી નાખું. તે ધારવા મળો ને, કોણ હામ દે તમને? 10 માળના બંગલા થાય, ઘરમાં કોઈ મૃત્યુ ન થાય, કોઈને રોગ, બધું ધારવા જ મળો. છતાંય માણસ કેટલું અભિમાનથી બોલે છે, અજ્ઞાન છે. હું ધારું તો આમ કરી નાખું, કાંઈ ન થાય. ભગવાન કોઈ કહે શું ધારું તમને લખવા કરી નાખું? આ તો ભગવાન દયાળુ છે. જે રવિવારી સભામાં નહીં આવે ને, અઠવાડિયું તાવ આવશે ને ઘરમાં પૂજા નહીં કરે અને અઠવાડિયું જાડા થઈ જાય, શું કરો? આ સરકાર કાયદા કરે, હા ઠીકડું ભરાવે મીટરમાં, ભાઈ ઉપાડી દંડ કરે. ભગવાન એવા દંડ નથી કરતા. ભગવાનના હાથમાં પાવર છે, નથી પાવર? આપણા હાથમાં હોય ન, આપણે બધાને શું કરીએ? પ્રમુખ સ્વામી પહેલા પ્રમુખ બન્યા BAPS સંસ્થાના, શું બોલ્યા? હું તમારા બધાની સેવા કરી શકું ને, વાછળ ઉઠક્યા. એના માટે બધા આવ્યા છે. BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ નહીં બનવા પ્રમુખ સ્વામી 3 ટપાલો લખી શાસ્ત્રી મહારાજને, મને દયા કરો, મને ન બનાવો, હું બહુ નાનો છું, ઘણા મોટા મોટા સંતો છે એને બનાવો. 3 ટપાલની ના જવાબ લખ્યા છે. એ સ્વામી છે. ભલામણ બીજાને કે તું જો મારા પડખે રહેજે ભાઈ, તું થોડો સપોર્ટ કરજે, પછી હું તને મદદ કરીશ. કાંઈ નહીં, એવું પોલિસી નહીં, આ તો આધ્યાત્મિક છે. અને સ્વામી કે બધાની સેવા કરું. આપણે પ્રેસિડેન્ટ થયા શું કહીએ? અત્યાર સુધી બધાની પોલ હાલે, હવે કોઈનું નહીં હાલે. નવા મુસલમાન 2 વાર નમાજ પડે, નવો ભૂવો ધૂણે બહુ કહીએ છીએ ને આપણે. નવા હોય ને ત્યારે આમ બહુ હોય, પણ પરિવર્તન લાવી દઈ. સ્વામીજી એવા નિર્માની પુરુષ છે, પવિત્ર સંત છે, મહાન ગુરુ છે, ઓળખી લેવા જેવા પુરુષ છે. અત્યારે આખી વિશ્વમાં બુદ્ધિશાળી બિલ ક્લિન્ટન કહેવાય છે. એને કીધું કે પ્રમુખ સ્વામીનું હૃદય ગોલ્ડ જેવું છે, સોનું 100 ટચનું, કોઈ ભેળસેળ નથી, પવિત્ર શુદ્ધ છે. સ્વામી 5 ચોપડી ભણ્યા અને મોટા મોટા દુનિયાના માનધાતાઓ, મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો, અબ્દુલ કલામ જેવા બુદ્ધિશાળી ભારતના 1લા નંબરના વિજ્ઞાની કહેવાય. સ્વામીના શરણોમાં માથા અડાડે, મોમડિયા નથી થતો. LK અડવાણી આવે, ગોઠણ પર પડીને માથા અડાડે. મોદી પણ દંડવટ કરે ટેજ ઉપર. કોઈને નમે એવા નરેન્દ્ર મોદી? બધા જે બાપા આગળ હાથ જોડી દે, સાધુતા છે સ્વામીની. સ્વામી રાજકારણમાં નથી ક્યાંય, અવડી મોટી સંસ્થા છે, કોઈ દે કાંઈ નહીં. એક ભગવાન રાખેલા પુરુષ છે અને આપણને આપવા માંગે છે. તમે વેચાઈ જાઓ, મરી જાઓ ને, કોણ ભગવાનના ધામમાં લઈ જાય? 8 આવરણ પાર. ખાવાના ખેલ છે ઉપર જવું? આ શરીરમાંથી છૂટીને આપણું મકાન, આપણે રહેવાની જગ્યા ક્યાં છે આપણા માટે? એડ્રેસ અહીં તો તમે આઈડેન્ટિટી કાર્ડ છપાવ્યા, અમારા સોસાયટીમાં આ નંબરનો બંગલો છે, પછી હું ક્યાં જઈને ઉભા રહીશું? આપણું અસ્તિત્વ ક્યાં છે? કાલ શરીરમાંથી છૂટ્યા. હમણાં નિંગાળાની અંદર 2 વર્ષના છોકરાને બ્લડ કેન્સર થઈ ગયું. એક કાકા કપાસની ગાંહડી લઈને આવે છે ને વાઘાણી સાઈડમાં દવાખાના કે હાટફેલ થઈ ગયું મોટરસાયકલ ઉપર. આ લાઠીમાં એક ભાઈ ભરોટું ભરતા ભરતા ઉપર હાટફેલ થઈ ગયું. આવા 100 દાખલા સાંભળીને આપણને અસર ન થાય એ મોહ. બધાને થાય, મને કાંઈ ન થાય, બધાને ભલે ને થાય. આપણો લખાણ છે 80 વર્ષ. એટલે આ શરીર છે એ નથી કાયમ. શરીરમાંથી છૂટ્યા પછી આપણો જે આત્મા છે એને ભગવાનના ઘરે જવા માટે આપણી કોઈની તાકાત નથી. આ પૃથ્વીથી પર ક્યાં 8 આવરણ પાર જવાનું છે. અને ભગવાનનું ધામમાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી, ન સૂર્યો ન શશાંકો ન પાવક. યત ગતવાની વર્તન તે તત ધામ પરમ મમ. મારું ધામ કેટલું દૂર છે? 6 લાખ માઇલ સૂર્ય દૂર છે. 6 લાખ માઇલ. એની પણ ભગવાનના ધામમાં ગતિ નથી, એની કોઈ નહીં. અક્ષર અમૃત જેનું નામ, આવું છે ભગવાનનું ધામ, જ્યાં મોત નથી, કાળ નથી, ભય નથી, ગડપણ નથી, રોગ નથી. સુખને સુખના ત્યાં ભગવાન લઈ જવાના છે આપણને. થોડુંક કરવાનું છે, ક્યાં તમારે વધારે કંઈ કરવાનું છે? આપણે દુઃખી થઈને જ મૂકવાનું છે. ખાવાનું ક્યાં મૂકવાનું, કપડાં ક્યાં, મકાન ક્યાં? આપણે જેમાંથી બોર્ડર બહાર જાય છે દુઃખી થઈ જઈએ, ભગવાન કે બોર્ડરની અંદર રહો. યોગી બાપાને એક ભાઈ શું કે, મને નિયમ પાળવાનું ન કહેવું, રસોઈ દેવાનું ન કહેવું, ધર્મદો લખાવાનું ન કહેવું, બીજું જે કહેવું હોય કહેજો કે. હવે એને શું કહેવાનું બીજું? બોર્ડર બાંધી દીધી પોતાની સેફટી રાખીને, પછી મોક્ષ કરો મારો. એટલે આ તો બધું થાય. માટે સત્પુરુષનો ઘણો બધો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ
આવા સંત લાવ્યા પૃથ્વી પર, પરમહંસો લાવ્યા. દુનિયાને કપડામાં જ ભગવાન દેખાતા, ભગવામાં જ. પણ સ્વામિનારાયણ ભગવાને પંચ વર્તમાનો આપ્યા. ગામડે ગામડે સંતોને મોકલ્યા કે 5 જણને વર્તમાન ધરાવો, વ્યસન મુકાવો. પહેલાં તો અંધશ્રદ્ધા ને વેમ ને બહુ બધું હતું. દાણા જોવે ને ભૂવા લાવે ને આ લાવે ને હવે ભૂવા લાવે કે દાણા જોવે. દાણા ઘઉંના દાણા હવડા પડે, નવડા પડે, એનાથી કંઈ આપણા પારબ્ધ બદલાઈ જાય છે? આ તો બધું એક માણસની અંધશ્રદ્ધાને લઈને થાય. શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતોને મોકલી અને સમાજ આખાને જાગૃત કરી દીધો. સંતને પણ કીધું સહન કરો, ખરાબ કરે એનું સારું કરો, મારે તો એનું સારું કરવું, ગાળ્યું દે તો હામ એનું કહેવું ભગવાન એનું સારું કરે. અમારી યોગી બાપા બોલતા ભગવાન હવનું ભલું કરો. આંબાને પથ્થરો મારો તો ફળ આપે છે તમને. સંતનું જીવન કેવું હોય, સંત ઉપર કેટલી અપેક્ષાઓ સમાજને હોય છે. તમે બધા આખું પાછું કરો, કોઈ દે બહુ વાંધો નહીં આવે છાપમ. એક સાધુ ખરાબ કરશે, આખું સમાજ વાહે પડી જશે. ભાઈ અમે બધા તો ઊંઘી છીએ, પેસેન્જરો છે, તમે ડ્રાઈવર ઊંઘી ગયા? સંત હોય ધર્મના પ્રવચનો આપે છે અને એની અંદર જ્યારે જ્યારે અધર્મ આવે એટલે આપણી શ્રદ્ધા ડગી જાય. કેટલું ઓછું જીવન હોય. તો ભગવાન સ્વામિનારાયણ એવા સંતો લાવ્યા પૃથ્વી પર અને એના લક્ષણો ભગવાન સ્વામિનારાયણ આપણને આ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં હવે સંભળાવે છે. તે પહેલાં વાત કરે છે કે સંતને કોની ઉપમા દેવી. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, એવું નથી ત્રિલોકમાં સંત તુલ્ય તે સાક્ષાત. 3 લોકની અંદર સંત સમાન નથી કાંઈ. હીરા હોય, રૂપિયા હોય, પૈસા હોય, આ પૃથ્વીમાંથી આવ્યું ને પૃથ્વીમાં ધૂળ થઈ જશે એક દાડો. કંઈ છે જ નહીં. ભગવાનને હું આપવા જેવું છે? આપણું છે હું? તો તમે બોલો મેં દાન આપ્યું, તમારું કાંઈ છે જ નહીં, ફોતરું નથી. જેની માતાર હું લઈને આવ્યા આપણે? તમે કહો અમે રડ્યા, તમને બુદ્ધિ કોની આપી, શરીર કોની આપ્યું? અરે તમારાથી બુદ્ધિશાળી માણસો છે અને ઘણી મહેનત કરે છે, બચારા નથી રોટલો પામતા. ભગવાનની કૃપા. અમે ગયા હતા બેંગ્લોરની અંદર, એક અજમેરા છે, 300 માણસ એની કંપનીમાં નોકરીઓ કરે છે. 4 મોટી 4 વ્હીલ ગાડી, મોટો હવડો આ કેમ્પસ, હવડો તો ગાર્ડન, મોટો બંગલો. અને 2 વર્ષ પછી ફરીને હું શિબિર કરવા ગયો. યજ્ઞેશ્વર સ્વામીને કીધું આ કેમ દેખાતા નથી? કે સ્વામી એને ચા પીવાના પૈસા નથી, બસનું ભાડું નથી, બેંકે જપ્ત કરી લીધું બધું, 10 બાય 10ની ઓળી ભાડે રહે, ભાડું ભરવાના પૈસા નથી. કેવી રીતે આવે સભા? પાર્ટી કાયમ પાર્ટી નથી રહેતી ને ગરીબ કાયમ ગરીબ નથી રહેતા. પૈસો છે એનું અભિમાન છે, અજ્ઞાન છે. પૈસો કાંઈ નથી. સબરીબાઈના પૈસાથી રામ અંજાય નથી કે એની ભક્તિથી આવ્યા છે. વિભીષણ પહેલી વાર આવ્યા, રામે કીધું આવો લંકેશ, કે લંકાનો રાજા બનાવી દીધો. હજી તો રાવણને માર્યા નથી, હજી તો કન્યાકુમારી જ છે, હજી પહોંચ્યા નથી છે ત્યાં લંકામાં. અને લક્ષ્મણજી પૂછે છે કે રાવણ શરણે આવી જશે, સીતા માતાને પાછા આપી દેશે, તો તમે એનો નાશ નહીં કરો તો અને રાજા કેમનો બનાવશો? તમે તો વચન આપી દીધું. ભગવાન કે અયોધ્યાનો રાજા બનાવી દઈશ. ભગવાનને પડી જ નથી કશાયની. એ કંઈ રાજબાજની એને કંઈ એને બોર્ડર સીમાડા છે જ નહીં. ભગવાન તો આખું વિશ્વ એનું મુઠ્ઠીમાં નવું બનાવે. ભગવાન શું ન કરી શકે? આપણે કે મારી જમીન છે, જમીન આપણે લઈને આવ્યા છીએ? આ તો પૃથ્વીના માલિક પરમાત્મા છે. ગામડામાં કેવા માણસો હોય છે અમુક જગ્યાએ કે મંદિર બાંધવું હોય તો ડબલ ભાવ કે, એટલે કોકના નામે જમીન લેવી પડે છે આપણે. જો એ માણસ હારો હોય ને તો વાંધો નહીં, નકર એ પાછો ગીરે મૂકી દે કોકને. કોકના નામે લઈ જોખમ તો કહેવાય. મંદિરનું નામ ન બોલશો એવું મંડળવાળા જ કે આપણે સ્વામી મંદિરનું નામ પડશે ને ડબલ. પેલા ધર્મના સ્થાનમાં કંઈક મદદ કરવાની હોય, પૈસા લેવાના હોય. લોકોએ પાપ ધોવા મંદિરમાં પૈસા આપ્યા છે. લોકો કંઈક પાપ થયું હોય પુણ્ય માટે મંદિરમાં સેવાઓ આપે, પરસેવાનો પૈસો. એ તમારા કુટુંબને લૂણો નહીં લાગી જાય? તમારી પેઢીઓ એનાથી સુખી થશે ભગવાનના પૈસે? પણ માણસનું કેટલું અજ્ઞાન હોય છે. બીજા કોક લે ને તો ઓછા પૈસા આપે અને મંદિરવાળા માગે ને તો 1.5 પૈસા માગે. એ શું કહે છે? મંદિરમાં ક્યાં તૂટો છે એમ કે આપણને. મંદિરમાં તો બહુ પૈસા છે એમ કે. એટલે બહુ પૈસા છે પણ તારે તૂટો પડી જશે ભાઈ. આ તો ભગવાનનો દરબાર છે, આ તો નહીં ખૂટે. શાસ્ત્રી મહારાજ આગળ કાંઈ નહોતું, ભીખ માગતા હતા અને સંસ્થા આખી ઊભી થઈ ગઈ. કોઈને ક્યાં ખબર પડી? આ દિલ્હીનું આવું અક્ષરધામ ઊભું કરી નાખ્યું. દુનિયામાં મોટા મોટું મંદિર હિન્દુનું આપણું છે. કોની ડોનેશન ભાવનગરમાં આપ્યું છે?
કાંઈ નહીં, દર્શન કરવા આપણે જવાનું, રહેવાનું ને. આપણે ક્યાં પૈસા આપ્યા છે, ક્યાંથી કોની આપ્યા? ભગવાનનું કાર્ય છે. પણ માણસ આજે આવું બધું અજ્ઞાન છે. ભગવાનના કાર્યમાં સહકાર આપવાનો હોય. પાછા કેવું કરે કે પેલો આપતો હોય ને તો બીજા ચડાવે, પૈસા માગજે વધારે, એટલે લેવા દેવા ને પાણી ત્યાં કૂવામાં પડે. અરે તું શું કામ, કો હાંકવા વાળો કૂવામાં પડે, સમજે ચાલો નજીક હોય, પણ પાણી વાળતો કૂવામાં પડે તો કેટલો દૂર હોય. જેને કઈ લેવું નથી દેવું નથી પેલા ને ટાઈટ કરે, એટલે તું વધારે માગજે ને આપશે. તું પણ તને કાંઈ મળવાનું, એટલે ભગવાનનો પક્ષ રખાય કે વ્યક્તિનો રખાય? વ્યક્તિની તાકાત શું છે, એ તમારું રક્ષણ શું કરે, એ તમને હું મદદ કરે, તમારી વાસના પ્રકૃતિ એ હું નાશ કરે, એ શાંતિ હું આ તમને આપે. ભગવાન તો સમૃદ્ધ છે, એને પડખે મૂકીને પેલા ને પડખે જતો રહે. અને આપણે એને લેવું નથી, પેલો કાંઈ દેવાનું ન હોય એને, તો આપણે સામે આવી જાય. એટલે કેટલા આવા પ્રસંગો ગામડામાં અનુભવાય અમારે. બહુ અઘરું પડે છે કામ કરવાનું. કેટલા પ્રસંગ તમને કહેવાય, એવા પ્રસંગો છે. આમ કહી તો આમ નેગેટિવ વાત કોઈની કરાય નહીં. આપણે ઘણી વાર આપણે થાય કે એની નિંદા કરી, આ સંતો કોઈની નિંદા કરતા જ નથી, હાથ પકડમાં જ આવે છે. આમાં સંતના લક્ષણો કેવા લખ્યા છે? સુણી પારકા દોષ ને દાટે, તે તો જીવના રૂડાને માટે. ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામો હું શિષ્ય. પારકા દોષને દાટી દે. ઉઘાડા નહીં પાડવાના, કોઈને ઉઘાડા ના પડાય. આપણે કહીને હું તો સત્ય વક્તા છું, સાચું કહી દઉં. લંડનમાં એક ભાઈ કંઈક પરદેશમાં ગમે તે બોલ્યા, હું સાચું કહી દઉં કે છે. સ્વામી કે તમારા ઘરની વાત સાચી કરો પેલા. આ વ્યવહાર છે, ગમે તેની વાત ન કરે ઉઘાડી. પારકા દોષને દાટી દે. હું કામ દાટે છે? બીજાનું સારું થવા. કોઈના અભાવની, અવગુણની, નેગેટિવ વાત કરાય જ નહીં. કાંઈક માણસમાં સારું હોય લઈ લેવાય. અમદાવાદ મંદિરમાં 73ની ચાલમાં એક છોકરો સાધુ થવા આવ્યો. ત્યાં ગોલબ સ્વામી જ મોકલ્યો હતો. અને એને ફીટ આવે, એટલે વાય આવે, આપણે કે ખેંચ આવે. એ વખતે દવાખાના નહીં, મંદિરમાં. અત્યારે તો આપણે ભગવાનની દે હોસ્પિટલો બધી બહુ થઈ ગઈ, ડૉક્ટરો થઈ ગયા, કાંઈ સગવડ નહીં. અને એને ખેંચ આવી ગઈ. એટલે કે જોડો હુંઘાડો. જોડો એવી વસ્તુ હોય ને, પહેલાં તો ચામડાના જોડા. ફીટ આવી હોય ને તો મટી જાય, ને ન આવી હોય ને આવી જાય, એવો ગંધ આવે મલપા. બધી માટી અંદર પહેરી ગઈ હોય, ચામડાની ગંધ બહુ વિચિત્ર. અને પહેલાં હુંઘાડી પણ ફીટ મટે નહીં, ખેંચ ચાલુ ને ચાલુ રહી. શું કરવું? ડૉક્ટરી તાત્કાલિક શું કરવું? પછી કોઈક માણસ કેલા ડુંગળી હુંઘાડો. આને તે એક ભાઈને મોકલ્યો જલ્દી, સાયકલ લઈને ગયો, ડુંગળી લઈ આવી જા 200 ગ્રામ. મંદિરનું બિલ લાવજે ને કોઠારી પાસ કરે પાછા સહી જોઈને કે તું કેટલા લાવ્યો, ક્યાંથી લાવ્યો. અને રેકડીવાળા છે ને 100-200 ગ્રામમાં પ્લાસ્ટિકની થેલી ન દે. એ કાગળ હતો ને એમાં વીટીને આપી દીધું દોરો બાંધીને. તે આ ભાઈ સાયકલ ઉપર લાવ્યા, કેરિયરની વાહે મૂક્યું છે, કાગળ ફાટી ગયો, ડુંગળી મોઢું બહાર કાઢ્યું, મંદિરમાં ડુંગળી આવી. બધા જોવે કે આ ડુંગળી પડી પાછી. ને આ લીમડો છે, અમદાવાદ મંદિરે લીમડા આગળ સાયકલ ઊભી રાખી. ત્યાંથી સંત આશ્રમનો દાદરો, જૂનો સંત આશ્રમ, ત્યાં બોર્ડ માર્યું સંતો સિવાય કોઈ જવું નહીં. એ ભાઈ નાચી ચડ્યો ડુંગળી લઈને. એક ભાઈ નજરે જોયું આ કે સંત આશ્રમમાં ડુંગળી, કોઈ ભેળનો પ્રોગ્રામ લાગે છે. હવે કેવું લાગે આપણને? સંતોમાં ડુંગળી, BAPSમાં. અને એનાથી કંઈ રહેવાય નહીં. પણ એ માણસ તમારે જેવો સમજવું હતું કે ભૂંગળા વગાડ્યા નહીં, પણ ડૉક્ટર સ્વામીને કીધું કે સ્વામી આપણા સંત આશ્રમમાં ડુંગળી ગઈ, કે ન જાય, નજરે જોઈ મેં. તમારે કંઈક બીજું દેખાણું હોય, ડુંગળી જ જોઈ ભાઈ સાહેબ મેં, નજરે નથી જોઈ છે, બીજું કાંઈ નથી દેખાણું. આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવ્યા ડૉક્ટર સ્વામી કે ડુંગળી આવી એવું મેં સાંભળ્યું છે, એ મેં જ મગાવી શીખી. તમે ડુંગળી મગાવી? વધારે આઘાત લાગ્યો ડૉક્ટર સ્વામીને. ભાઈ પહેલાંને ખેંચ આવી હતી એટલે મગાવી. હવે જેની જોયું ન હોય, અધૂરું જોયું હોય ને શું થાય? ગમે તેને થઈ જાય. પેલી બાઈ બિસ્કિટ ખાતી હતી રેલવે સ્ટેશને, અને એને વિચાર આવ્યો કે છાપું વાંચી લઉં, ટ્રેનને વાર છે. એ પડીકું મૂકીને છાપું લેવા ગઈ. એમાં આવો નાનો છોકરો એ છાપું લઈને આવીને ક્યાં સુધીમાં એ બિસ્કિટ ખાતો હતો, બાકડે બેઠો બેઠો. કોકનો છોકરો, આને થતો એકલી જ બાઈ હતી. અને ધમકાયો છોકરાને. કોને પૂછીને બિસ્કિટ ખાશે? કોને પૂછે? છોકરો કે તમારે ખાવા, તમને 2 આપું, લોન પછી ખીજાશો નહીં, એટલે તું મારા બિસ્કિટ ખાસ. અને બાઈ એટલી બધી છોકરા પર ગરમ થઈ. ટ્રેન આવી, ટ્રેનમાં બેઠી, ટીટી આવ્યા,
ઠેલામાં હાથ નાખ્યો એની ટિકિટ લેવા, એનું બિસ્કિટનું પડીકું એ બાઈ ઠેલા મૂકીને ગઈ છે. છોકરો પોતાના બિસ્કિટ ખાતો હતો બિચારો. જો ઘણીવાર કેવું થાય, માણસની ગેરસમજ થાય, સમજાફેર થાય, અને ઘણીવાર નિર્દોષ દંડાઈ જાય બિચારા, અને પાપના પોટલા બંધાઈ જાય આપણી આગળ, નજરે જોયેલું ખોટું પડે. એટલે કોઈના નેગેટિવ દોષ પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં ક્યારેય કોઈની નિંદા કરી હોય, જૂઠું બોલ્યા હોય, કોઈનું વાંકું બોલ્યા હોય, કોઈ દાડો કોઈની વાત સાંભળીને પ્રોત્સાહન આપ્યું હોય, તરત ના પાડે, એ વાત દાટી દો, બંધ કરી દો, બહુ સારા છે. ત્યારે આ BAPS આગળ વધી છે. નકર અંદર અંદર છે તો ઊંચા ન આવ્યા આપણે. તમારા ઘરમાં એ જ હોય, મેં આમ કીધું હતું, હું તો આમ સમજુ, આમ સમજવું જોઈએ ને. હવે એ વાત કાંઈ ન હોય, 2 પૈસાની હોય, પણ એનું નુકસાન 1000 પણ થઈ જાય. એટલે આ બધી શું છે? તર્ક બધાય. મહાન પુરુષો, યોગીજી મહારાજ દરેકનું ભલું કરો, દરેકનું સારું ઈચ્છતા. એટલે સંત હોય એ ક્યારેય કોઈની નેગેટિવ વાત બીજી ત્રીજી કરે જ નહીં. એના સદગુણો જ એટલા બધાય છે. સદગુણ સાગર પ્રમુખ સ્વામી યશ વધાર્યો દુનિયામાં. શેનથી વધાર્યો? સદગુણોથી. એવા સંત છે આજે સ્વામીજી. એટલે એના માટે આ નિષ્કોળાનંદ સ્વામી લખે છે કે એવા સંત ત્રિલોકમાં નથી. કામદોધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નથી, મેં મનમાં કરો વિચાર. અલ્પ સુખ એ માર્યું. કેવું સુખ છે? અલ્પ. શેમાં? પારસમણી મળી જાય આપણને. શું થાય? પારસમણી કોઈને હાથમાં આવે, બોલો પહેલાં પહેલું તેમ શું કરો? સભામાં આવતા બંધ થઈ જાઓ. પહેલાં લોઢા નડરે ને હોનું થાય. એમાં તમારું જોખમય પૂરું. સિક્યોરિટી કેટલી કરવી પડે તમારે. ઊંઘ હરામ થઈ જાય પહેલાં તો આપણી. હંતાડવામાં, જાગવામાં, ઉંદરડો નીકળવા, ફફડાટ. પારસમાં કોઈક લેવા આવ્યું છે. શાંતિથી હોવાય ન દે ને ખાવાય ન દે તમને. ચિંતામણી મળી જાય, ચિંતવાય મળે. કલ્પતરુ, કામ દૂધા ગાય. સંત સમાન એકે નથી. બધું આવે. ભગવાન કે 14 લોકની સંપત્તિ શ્રીજી મહારાજ કે તરખણા તુલ્ય છે, કાગ વિષ્ટા તુલ્ય છે, એમ લખ્યું છે. દુનિયામાં કાંઈ નહીં. આવા મહાન સંત કામદૂધા કલ્પતરુ, સંત સમાન એકે નહીં, મનમાં કર્યો વિચાર. સંત શું કરે છે? આ લોકનું આપે, કામદૂધા કલ્પતરુ આ લોકનું આપે, અને સંત પરલોકનું સુખ આપે. આપણે ભગવાનનું સુખ અહીંયા બેઠા બેઠા ઉપરનું સુખ આપે, ભગવાનનું. સંત આપે, આપણથી નથી મળતું. તેવા સંત આજે આપણને સ્વામીજી જેવા મહાન સંત મળ્યા છે. અને એના માટે આ નિષ્કોળાનંદ સ્વામી એવા સંતની વ્યાખ્યાઓ આ નિષ્કોળાનંદ કાવ્યની અંદર સારી રીતે કરે છે. એવા સંત સદા શુભમતી, જગત દોષ નથી જે મારતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું શિષ્ય. સ્વાર્થનો ઉપદેશ નો આપે, હિતનો આપે. સંત આપણને હિતની વાત કરે. એક છોકરો હતો, એને કફ થઈ ગયો. બાળક હતો 2 વર્ષનો, અને એટલો બધો કફ ને શરદી હળેખમ બધું છું. એની માં વૈદ્ય આગળ લઈને ગઈ કે વૈદ્ય દાદા, મારા બાળકને કફ મળતો નથી, તો તમે કંઈક દવા આપો. એટલે વૈદ્ય એને દવા આપી કે 5 દાડામાં એને શરદી કફ હળેખમ બધું નાશ થઈ જાય, કાંઈ રહેશે જ નહીં, પણ અઠવાડિયાની દવા તો લઈ જાઓ તમે. એને ગળ્યું ખાવા ન દેશો ને ઠંડુ ખાવા ન દેશો. કે સારું. 7 દાડા પૂરી થયા પણ કફમાં ફેર ન પડ્યો. એવી ને એવી ઉધરસ, શરદી, કફ. પેલા બેન એના છોકરાને લઈને વૈદ્ય દાદા કરી કે વૈદ્ય દાદા કઈ ફેર ન પડ્યો, કે પડી જ જાય. ઓરિજિનલ દવા છે આયુર્વેદિક ને મટી જ જાય. કે નથી મટ્યું. દવા મેં કીધા પ્રમાણે આપી છે કે એવી રીતે કે ખાવા દીધું નથી દીધું બીજું ખાવા, હું કાલે ઘરે આવીશ. દવા ન આપી. ઘરના સભ્યોને ભેગા કર્યા, કોણ કોણ રહો છો? કે અમારા પતિને મેં 2 પત્નીઓ છે. આ મારો દીકરો છે, આગલીને દીકરો નહોતો, મારા પતિ બીજી વાર મારી જોડે લગ્ન કર્યા છે. બરાબર છે. છોકરાને બોલાયો. 2 વર્ષના છોકરાને પૂછ્યું, તને કઈ મમ્મી ગમે? હોરમાનમાંના ખોળામાં દોડીને બેસી ગયો કે આ ગમે. વૈદ કે બરાબર છે. કેમ આ ગમે? કે મને રોજ સાંજે 2 પતાહા આપે છે. જો, સવારમાં પેંડો આપે ખાનગીમાં,
દવા અસર કરે? છોકરાને દુઃખી કરવા, કારણ કે ઈર્ષા છે પેલી નહીં. એમ ઘણી બધી માતાઓ પતાહા લઈને બહાર ઊભી હોય છે. બહુ સાવધાન રહેવાનું, ક્યાંય ફસાઈ નહીં જવાનું રમકડામાં. જન્મ એળે જશે આપણો. આ લોકની સંપત્તિ, હગાવાલા, બધું સપના તુલ્ય છે, કાંઈ છે નહીં. પરલોક બગડવાનો જોઈએ. દુનિયાના બધા દુઃખ ભલે આવી જાય, ગમે તે થઈ જાય, આપણું ભગવાનના ધામમાં આપણો નિવાસ થઈ જવો જોઈએ દેહે કરીને. ફરીને મનુષ્ય અવતાર છે નહીં. હમણાં એક મેં વાંચ્યું, ભાગવતનું થોડોક ચેપ્ટર વાંચ્યું છું. એમાં લખ્યું છે વૈરાટ નારાયણના 50 વર્ષ ક્યારે થાય? એના એક દિવસમાં 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા જાય. એક દિવસમાં 8 અબજ અને 64 કરોડ વર્ષો જાય, દિવસનો નહીં આપણા. ત્યારે એનો એક દિવસ થાય. એવા વૈરાટ નારાયણ 100 વર્ષ જીવે ત્યારે આપણને ફરીના શરીર ભગવાન આપશે. ક્યાં સુધી ક્યાં રહેવાનું છે આપણે? આ શરીરમાંથી નીકળી જઈશું 5-25 વર્ષમાં. પછી ક્યાં રહેશું? એટલો પીડિયર આપણે ક્યાં રહેશું? આ 84 લાખ જન્મ છે. અત્યારે થોડુંક તમને નહીં ગમે, કાલે મર્યાન જનાવર થયા તો કેટલું ગમાડવાનું છે. ને કોઈનો પ્રોટોકોલ હાલતો ને તમારા બંગલા બધું પડ્યું રહે, મરીને કૂતરું થવું પડે. આપણા હાથમાં કાંઈ નથી. અને એ જ બંગલામાં આવે ને તમારી ઘરવાળી જ ધોકો મારશે. અને આપણી સિવાય કોઈને વાણી નથી ને કહેવાય નહીં કે ભાઈ મારા પરસેવાનો બંગલો ભાઈ છે બેહવા જ દો પગથિયામ. કારણ કે એને જ્ઞાન બધું હોય પણ કેટલું દુઃખ થતું હોય. વાછા નથી. આ સંસારની આ રમત છે. એટલે મહાન પુરુષો કે છે કરો તમે હોનાના ખોડા બાળીને સમાગમ કરો, વાયુ ભરખીને કરો, આત્માનું જ્ઞાન મેળવો, મોક્ષ કરી લો. આ દુનિયાના દુઃખ દુઃખ ગણવાના જ નહીં. દુઃખ તો જન્મ મરણના કહેવાય. આજે બાપાની કેસેટ એમ સંતોએ સાંભળી. 4 થી 5 અમારી સભા હતી સંતોની ભાવનગરમાં. અને પ્રમુખ સ્વામી બોલ્યા કે અતિ અતિ નરકમાંથી, અતિ પાપમાંથી તમને ઉગાર્યા છે ભગવાને. એ દુઃખ મહાદુઃખમાંથી ઉગાર્યા છે. આ 84 લાખ જન્મના દુઃખને, ગર્ભવાસના અને એટલો ત્રાસ છે આ જીવને, એમાંથી ભગવાન આવું શરીર આપ્યું છે આપણને. એ શરીર ત્યાં કામ કરવા માટે શરીર આપ્યું, મોક્ષનું. નકરા હીરા ઘરમાં ઓછું શરીર આપ્યું છે આપણને. મકાન બાંધવા જન્મ્યા છીએ, એ તો રહેવા કરવું પડે. નાનું મોટું થયું તો એમાં કાંઈ ફેર નહીં પડે આપણો. પેલું કરી લેવાનું પરલોક. જીવનું સારું કરવું કે શરીરનું? કોનું સારું કરવું જોઈએ આપણે? જીવનું. આપણે કોણ છીએ? જીવ કે શરીર? કોણ? જીવ. નાના છોકરાને જ્ઞાન છે. મારા પુણ્ય કીર્તન સ્વામી આપે છે ને જ્ઞાન. જીવનું આપણે કોણ છીએ? જીવ એટલે આત્મા છીએ. બરાબર છે ને? કે દેહ છીએ આપણે? આત્મા છીએ. બરાબર છે ને? આપણે રિલાયન્સ કંપનીના સાહેબ આવ્યા છે, અહીંયા બેઠા છે ને. આપણે કોણ છીએ? જીવ, આત્મા. જીવ બોલો કે આત્મા બોલો એક જ નામ છે, પર્યાય નામ છે. આત્મા આપણું સ્વરૂપ છે. આ ખોળિયું આપણે નથી. આ હાડક્યા ને માંસ ને લોહી ને મળમૂત્ર ભર્યા છે, એ આપણું સ્વરૂપ નથી. આ તો શમશાનમાં હળગીને ધૂળ થઈ જવાનું છે. આ તો એક કોથળી છે, જીવને રહેવા શરીર ઘર. આપણે આત્મા છીએ. અને જીવ નીકળી જાય એ આપણે છીએ, ને પડ્યું રહે એ આપણે નથી. એના શમશાનમાં રખ્યા થઈ જાય. મોક્ષ શરીરનો નથી થતો, જીવનો થાય છે. એટલે આપણો મોક્ષ થાય છે. એટલે આપણે જીવ છીએ. હવે આપણે મહેનત કોના માટે કરીએ છીએ? જીવ માટે કે શરીર માટે? સાચું બોલવાનું. કોના માટે કરીએ છીએ? છોકરા જીવ માટે કહે છે, તમારા પપ્પાને પૂછો. શરીર માટે. મકાન બનાવવા શરીર માટે, ઘરેણા કરવા શરીર માટે, મોટી ગાડીઓ, બંગલા, પૈસા જે કાંઈ તમે કમાવ એ બધું કોના માટે કરીએ છીએ? શરીર માટે. તમે કોણ છો? જીવ. મહેનત કોના માટે કરો છો? શરીર માટે. બરાબર કરો છો? પછી કે અમને શાંતિ નથી, પણ ક્યાંથી થાય? આપણે કહીને બોક્સને બટકા ભરે, પછી પેંડાનો અવાજ આવે. બોક્સ તો ખોલતા નથી, અંદરનું વિચારતા નથી આપણે શું છીએ. એટલે આપણું શરીર આત્મા છે, એનો મોક્ષ આપણે કરવાનો છે. એટલે ભગવાન આપણી પર રાજી થાય. બાપા ત્યાં આફ્રિકામાં જમતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ. અને સ્વામી બાપા પોતે જમતા હતા. સંતોએ વાત કરી કે અમારે કેટલ કેમ્પમાં ટેલિફોનના અધિકારીઓ આવ્યા
અને જોયું કે સાધુઓ આવી સેવા કરે છે, એટલા બધા ઢોરવાળો કર્યો છે ને સાધુઓ, એટલે એની આપણને ટેલિફોનની લાઈન આપી દીધી કે આવી સામાજિક સંસ્થા છે, અને એ વખતે મોબાઈલ નહોતા, એસટીડી લાઈન આપણને ગામને 5 દિવસમાં આપી. સ્વામી કે સાહેબ રાજી થઈ ગયા તો એસટીડી લાઈન ગામને આપી દીધી. ગુરુ રાજી થાય તો ભગવાન જોડે હોટલાઈન જોડી દે તમને. એ ગુરુનું કાર્ય છે, ભગવાન જોડે જ જોડી દે ડાયરેક્ટ આપણને. આજે છોકરાઓ છે, બાળકો આ બાજુ જુઓ, તમારું મકાન છે, તમારું ઘર છે, બધા છોકરા પાડે છે, તાર નામે દસ્તાવેજ છે, છતાંય તો શું કે અમારું મકાન છે, કારણ કે એના પપ્પાનું હોય બાળકનું ગણાય. એના પપ્પા કઈ ગામમાંથી કઈ સારો છોકરો નહીં હોતો, આને જ આપશે, બધું તને જ આપશે. જો છોકરા શું કે છે મારું છે, એના પપ્પાની જેટલી પ્રોપર્ટી છે એ બધી છોકરાની કહેવાય. જો આપણે ભગવાનના થાય તો ભગવાનનું છે એ કોનું કહેવાય? તો ભગવાનનું હું નથી તો આપણે શું છીએ? તો ઝાંખપ ન આવે આપણને, કંગાલપણું ન રહે. આજ નિષ્કળાનંદ સ્વામી લખાણા ભક્તે ચિંતા એની જ લખ્યું છે, કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયામી નથી, મહા મળ્યો છે માલ. ભગવાનના થયા એના દુનિયા એની થઈ ગઈ. અમે તો હજી એટલા ઊંચી કોટીના સાધુ નથી થયા ને, ભગવાનના શરણે આવ્યા છીએ તો આ BAPS સંસ્થા એ અમારી થઈ ગઈ. 1200 મંદિરો એ અમારા થઈ ગયા. કોઈ પણ મંદિરમાં રહેવું હોય કોઈ અમને રોકે નહીં. છે કોઈ ગમે તેવા બિલ્ડરને 1200 બંગલા છે પોતાના, વેચવા બનાવે જુદી વસ્તુ, રહેવાના છે. કેટલા હગા તેમ બધા થઈ ગયા અમારે. ઘરે તો 2-4 હગા હોય, 2 રિહાણેલા હોય. બરસ તને જેવો એક હરખું કરો, એકને હોય હરખું મામીરું નો છું, કંઈક વેવાય કંઈક હોય. આ તો બધા હગા, આનંદ આનંદ ને આનંદ. આ ભગવાનની ચૂંદડી ઓઢી તેમ બધા પગે લાગો અમને, ઘરે પગલા કરાવો. કેટલું મન અમારે પવિત્ર રાખવું પડે, ભગવાન જોડે જોઈન્ટ રહેવું પડે, આશીર્વાદ માગો. હું દેવા અમારે માઇનસમાં હોય, તમને હું દેવું? અમારું મન ભટકતું હોય તમને હું ધબ્બો મારવો? એટલે કેટલું અહીંયા સાધના માગી લે આપણને, પણ ભગવાન ના થાય ને કાંઈ પછી કરવાના, પછી કોઈના થવાની જરૂર છે નહીં. ભગવાનનું થઈ ગયો, પૂરું થઈ ગયું. એ ભગવાન હું તમારો છું, બસ પતી ગયું. ભગવાન આપણા તરત થઈ જાય. અને રાજાના છોકરાને કોઈ ટાપલી મારે નહીં. ભગવાનનો થયો એને કોઈની જરૂર નથી. એક ભગવાનનો આશરો રાખવાનો, બધે ભટક્યા નહીં કરવાનું. રામ ભગવાન વાળા રામનું ભજન કરે, કૃષ્ણ વાળા કૃષ્ણનું, માતાજી વાળા માતાજીનું, બધે આંટા નહીં માર્યા કરવાના. સ્વામિનારાયણ વાળા હોય સ્વામિનારાયણનું જ ભજન કરે તો જ કામ થાય. બધે થોડું થોડું નહીં ફેર્યા કરવાનું. એ બધે ખોદ્યા કરો એમાં ખાડા થાય, પાણી ન થાય, એક જગ્યાએ ખોદવું પડે. તો સિઝન વાહી ભક્તિ કરે બધાય. નિષ્ઠા એક રાખવાની, એક ગુરુ અને એક આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, જેના આપણે મંગળસૂત્ર પહેર્યા છે, કંઠીઓ. આપણું માથું નમે નહીં. બીજે પતિવ્રતાની ભક્તિ જેમ તુલસીદાસને હતી, હનુમાનજીને હતી, ગોપીઓને હતી, એમ ભગવાનની પતિવ્રતાની નિષ્ઠાની ભક્તિ હોય ને ભગવાન વારી જાય. આ તો ઘડીક ભગવાન અહીંયા આવે, અહીં 2 વાર આશીર્વાદ લે તો ન હચવાય, અને કંઈક આગળ પાછળ કંઈક માન ન હચવાનું, બીજે બની જાય પાછું. હવે એ આ કઈ રાજકારણ છે તે પાટલા બટલાવાના ભાજપ કોંગ્રેસ? નિષ્ઠા એટલે એક ભગવાનનો આશરો, અને એની એક નિષ્ઠા આપણે એની ગુરુ જ કરાવે. ગુરુ જ આપણને નિષ્ઠા કરાવે, એ જ બધું કામ કરી દે. એ જે કરે એ સુખ દુઃખ ગમે તેવા એ ડોક્ટરને સોંપી દેવાય શરીર. મોક્ષ કરો તો મન સોંપી દેવું પડે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન હતા અને એક દરબાર સભામાં બેઠેલા. આમ ઘણા દરબારોની જ સભા થતી. બિચારા હારા હતા, ભક્તિવાળા. શ્રીજી મહારાજ શું બોલ્યા કે બાપુ દૂધ લઈ આવો ને તમારું. દરબાર ઉપડ્યા. ઘરે જાહેરમાં કીધું, સભાની વચ્ચે દૂધ લેવા ગયા. એની ઘરવાળી સત્સંગી જરાય નહીં, અને 11 નો રહેવા દે, અને ડુંગળી લહણી ખવડા પરે. આ બિચારા થોડાક ભગત માણા, તે દૂધ આપી કે સ્વામિનારાયણ ભગવાને માગ્યું છે કે ભગવાન ભગવાને પીવું ને તો આપણા ઘરે પીવે, કોકના ઘરે પીવું ને વાહ વાહ એની થાય, દૂધ આપણું એમ કઈ મળે નહીં. હવે આ પાછા આવ્યા, પહેલેથી દબાઈ ગયેલા બિચારા પાછા આવીને બેસી ગયા સભામાં. શ્રીજી મહારાજ કે દૂધ ન લાવ્યા કે મેળવી દીધું છે. એમ કહેવાય મારું હાલ્યું નહીં, એ તો ખરાબ દેખાય. આપણે મોભો બહુ નડે આપણને. ચોમાસામાં લપસ્યા હોય ને તો ચારે બાજુ જોઈ લઈ પેલા, કોઈ ભાળી નથી ગયું ને લુગડા પકડે ને વાંધો નહીં. ઈગો હોવું થોડુંક આપણે હોય બધું. એ કે મેળવી દીધું, દહીં થઈ ગયું છે. શ્રીજી મારે કે દહીં લેતા હોય ને વાંધો નહીં, દહીં ખાઈએ આપણે, રોટલો ને દહીં. બીજી વાર ગયા, આપી દે ને કે
આ તો બધાની વચ્ચે આબરૂ લે ને આમ તેમને ના પાડીને પાછું સ્ત્રી અઠ એકવાર પતી ગયું પછી નહીં મળે એટલે નહીં મળે. રકજક ઘણી થઈ, પાછા આવી ગયા. લાવ્યાની દહીં કે સાસ કે નાખી છે તે મહારાજ કે વાંધો નહીં, સાસ લઈ આવો. ભગવાન તો વાહે પડે નવરાત કરી નાખે તમને. કસોટી એવી હોય ભગવાન. અને ત્રીજી વાર ફાઇનલ થાય, પવાલું પકડ્યું દૂધનું, એક બાજુની પત્ની પકડ્યું, મૂકી દે કે નહીં મૂકું, કે હું દરબાર છું, કે પેલી કે હું કઈ વાણિયા ભામણી છોકરીને હું દરબારણી છું, નહીં દઉં. અને પેલાનું મગજ ગયો ને કે તું મારી મા બેન ને દીકરી છો, જા તારું મારી પત્નીની આજથી, હું તારો ધણીની. હરામ કરીને આવી ગયા હેઠે, બેસી ગયા સભામાં આવી. સીજી મારે કે સાસ નો લાવ્યા, કે કઢી કરી નાખી. પછી કઢી નથી થઈને ભાઈ દઈ નથી. મહારાજ કે મારે જે કરાવું છું ને એ થઈ ગયું, બેને નોખા પાડવાના તમારે. હવે સત્સંગીની દીકરી પરણાવીને સુખેથી ભજન કરજે. આ નિયમ પાળાય નહીં, પાળવા દે નહીં, આને બિચારાને ત્રાસ આપતી. પણ ભગવાન કંઈક આ જે કંઈ કરતા હોય ને એ ગમે કંઈક હવે એને સોંપી જ દેવું પડે. એ જે કરે આપણા હારા માટે જ કરે છે. દુઃખ આપે, દયા કરીને આપે. ભગવાન તો દુઃખ દૂર કરવા અવતાર લઈને આવે છે અહીંયા. એ આપણે દુઃખી કરે? કોઈના મા બાપ એના દીકરાને દુઃખી કરે? પણ છતાંય આપણામાં કાંઈક એવું હોય તો આપણે દુઃખ ભલે આપે, પણ એમાંથી સુખ થવાનું હોય આપણને. આ સત્સંગ મૂકીને જવું નહીં. અપમાન થાય, માન થાય, ગમે તેવો પ્રશ્ન આવે. આ પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાન ગુરુ છે આ પૃથ્વી પર, અને પગ મૂકે ને પૃથ્વીને પાવન કરી દેવા મહાન સંત, એનો સત્સંગ છોડવો નહીં આપણે. બસ અહીંયા ભાગ્ય છે આપણે અક્ષરવાળી જેવું સ્થાન બાપાએ કરી આપ્યું તમને. અહીં ગુજરાતને નજરાણું આપે, તીર્થધામ મોટું, અને નજીકમાં બધા લાભ લ્યો. આવા કેવા ભગવાન રૂપાળા, કેવા શણગાર, કેવું મંદિર. રૂપિયાવાળાએ રૂપિયા આપ્યા ને કામ કરવાવાળાએ કામ કર્યું. તૈયાર દર્શન કરો, ચૂલો હળગાવો, ખાવા સીધું મળી જાય તૈયાર. બાપા કે ભેંસ રાખવીને વાસી દો કે દહીં દૂધ ભેગું મળી જાય, ઘી તૈયાર. કાંઈ કરવા નહીં તમારે. મંદિરે જાઓ ને આરતીમાં, બહાર શું કામ બેહો છો? આરતી ટાઈમે આજે મેં આરતીમાં ગયા કેટલાય બહાર બેઠા હતા. એટલે મંદિર કાંઈ આવું બગીચો છે, ચોપાટી છે? આરતીમાં તો આવો ઊભા થઈ, નાની ઉંમર છે. લાભ લો આ બધો સત્સંગનો. ભજન કરવાનું. ઘરના મેન માણસો છો, બધા સાવધાન રહેવાનું. આ ખુરશી બેઠા તમારે પણ વડીલો છો ઘરના, બહુ બધું દુનિયાના ખેલ ખેલી લીધા. ભજન કરો હવે. હવે આપણે નોટિસો ફાડવા મળી, માથા મારવાની વ્યવહારમાં. રૂપિયા ભેગા કરી કરીને આવડદા ખોઈ નાખીએ ને રૂપિયા મૂકીને મરી જવાનું. રડ્યા હું તમે? રડ્યા હું? પૈસા રડ્યા છો તો તમારા લઈ જાઓ, તમે તો મૂકીને જાઓ છો. તમારું શું છે? છોકરા રડે છે ને દાળ રોટલા દેશે, ભજન કરો ને. હવે આનો અંત જ નથી. તમે 100 કરોડ કમાશો તો તમને ઓછા લાગશે. આનો કોઈ અંત જ નથી. આ રિલાયન્સના સાહેબ આવ્યા છે આખા સૌરાષ્ટ્રના, તો રિલાયન્સ નવા નવા પ્રોજેક્ટ નાખે છે. કઈ તૂટો છે? બધા નાખે. હીરાના કારખાનાવાળા હીરા નાખે, ખેતીવાળા ખેતી જમીન લઈ લે, બધું. આનો કોઈ અંત જ નથી. વાંધો નહીં, નાખે. સારું હોય તો સમાજમાં લોકો નોકરી મળે, બિચારાને લાભ થશે. પણ કહેવાનું શું કે ગમે તેટલું કમાવ ને, લાંબુ વિચારજો આના પરિણામ શું છે. ગમે તેટલું આપણે કે હોય શું છે. કેટલા મોટા મોટા મેલીને રાજ મરી ગયા, જોને જાતા ન લાગી વાર. આ બધું નાચશે. એટલે સંત આપણને આ બધું નાશ કરાવે. ભક્તિ સાચી વસ્તુ છે, મહાન પુરુષ છે. બોડાણો એક ભગત છો તો આજે ડાકોરની અંદર 1 લાખ માણસ પુણ્યમ ભરે છે, અને મોટું યાત્રાનું ધામ. એક ભક્ત સાચો થયો, ભગવાન વારી ગયાની વાહે. ભગવાન દ્વારકાની ઓરિજિનલ મૂર્તિ એના બળદગાડામાં બેસી ગઈ, અને નાકની વાળી એની ગંગાબાઈ એની ઘરવાળીની જોખાઈ ગયા. ભરમાં આવડી મોટી મૂર્તિ પલ્લુ હેઠે બેસી ગયું. એક ભક્ત થયો, પ્રહલાદજી એક ભક્ત થયા. ભગવાન થાંભલામાંથી આવ્યા, નરસિંહ ભગવાન. એક હાચા આપણે જો ભક્ત થાશું ને, ભગવાન આપણી વાહે આવે. અને એ પરમાત્મા જેને વારી જાય. પાંડવોની પડખે કૃષ્ણ પરમાત્મા હતા. દુનિયાભરની શક્તિ હતી દુર્યોધનની પડખે, અને ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મ દાદાને. એને મારનાર કોઈ દુનિયામાં નહોતો. એને વિવશ કરી દીધા કે નહીં ભગવાને? હથિયાર લીધું નહીં, કોઈને શ્રાપ આપ્યો નહીં, અને લડાઈ જીતાડી. એનું નામ ભગવાન. ખાલી ઘોડા થાંક્યા રથ. જો કૃષ્ણ ન હોત તો પાંડવોની તાકાત નહોતી જીતી શકે. ભગવાને શું કર્યું? આમ જો તો કોઈની સામે લડ્યા? કોઈની સામે નહીં. કોને એકય બાણ માર્યું નથી કૃષ્ણ કોઈને. સદાય લડાઈ જીતાડનારા કૃષ્ણ હતા. અને કેવા કૃષ્ણ ભગવાન! મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું. એક આંગળી ઉપર 3 દાડા ગોર્ધન પર્વત ઊંચો કર્યો. એ ભગવાન ડાયવર બની ગયા, ઘોડા હાંકે. 18 દાડા રથ હાંક્યો. આ ભગવાન છે. તમે એના થાવ એના થઈ જાય.
ભગવાન એક તત્વ એવું તો દાદા ખાચરને વારી ગયા ભગવાન. જીવબા ને લાડુબા બે બહેનો એવા થઈ ગયા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 5 બહેનો એવા થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા ને ત્યારથી અહીં બેઠા બેઠા જોઈ શકતા. આપણે કુંડળના રાયમાં મીણબાઈ, આ જીવબા લાડુબા, આ બધા બાયો છે ને. એક આપણે ભુજમાં જતા આધોઈની ધમડકાના રાય ધણજીના ઘરવાળા લાધીમાની નામ બોલે, એ 5 બહેનો સ્વામિનારાયણ ભગવાનને જોતા અહીં બેઠા બેઠા. કેવી સ્થિતિ હશે? શ્રીજી મહારાજને સંદેશો ન આપવો પડે. અને કેવી ભક્તિ કરી ગયા. આ પેલા ઝાલમસિંહ બાપુના ઘરવાળા કેશાબા, આપણે કયું ગામ એનું? લીંબડીની બાજુમાં ઝાલમસિંહ બાપુ થઈ ગયા ને. હવે એને ત્યાં ભગવાન સ્વામિનારાયણ ગયા. હું કે છે કે થાળ જમીન જાજો, કે ના ના થાળ જમવા નહીં રહી, અમારે નીકળી જવું છે. એ કે મહારાજ તમને હું વિનંતી કરું છું, મારો થાળ જમીન જાઓ, મારો દેહનો ભરોસો નહીં. મહારાજ કે આગ્રહ કરશો નહીં. શ્રીજી મહારાજ કે હવારે નીકળી જશું વહેલા અમે. કે કાંઈ વાંધો નહીં. શ્રીજી મહારાજ હોઈ ગયા ને પછી માણકી ઘોડિયા કરી ગયા અને ઘોડીના કાનમાં કે છે, માણકી મહારાજ મારો ભાવ નથી સમજતા, તું તો સમજ, તું તો મારી બેન છો, મારો પક્ષ રાખ, એમ કરીને અછોડો કાપી નાખ્યો અને ઘોડીને દોરીને ત્રીજા ઓરડામાં પૂરી આવ્યા અને તાળું મારી દીધું અને હોઈ ગયા. સવારે ભગવાન જાગ્યા, ઘોડી મળે નહીં એટલે કોક ચોરી ગયું. ઘોડી ચોરી ગયું બાપુના ઘરેથી ઘોડી ચોરાય કેવું લાગે એને? આખા સત્સંગમાં ફેમસ થઈ જાય. એટલે બિચારા મૂંઝાઈ ગયા, બૂમ પાડે, માણકી ઘોડી છે ને મહારાજ ધામમાં ગયા પછી ઘાસ ખાધું નથી કે પાણી પીધું નથી, 22મા દાડે ધામમાં ગઈ ભગવાનની સેવા. મહારાજ બૂમ પાડે ને ઘોડી હણહણે અને ઘોડી બોલી જ નહીં, બહુ બૂમો પાડી. શોધવા નીકળ્યા ઘોડે સવારો બધાય. ઘોડી કોણ લઈ ગયું? રાત્રે 10 વાગ્યા, 10:30 ત્યાં સવારના. કેશાબા આવ્યા કે મહારાજ થાળ હવે કરું, હવે એકેય બાજુના નહીં રહો, હા મેં કંઈ ગેસ ને કુકર ને છીટી મારે, હવે આંધણ મૂકું કયો તો. કારણ કે હવે ઘોડી ક્યારે ચડે, તમે સામે ક્યારે પોગો, ક્યારે જમવા ભેગા થશો. શ્રીજી મહારાજ કે હવે તો જમીને જ જવું પડે ને, હવે તો કારણ કે અડધું બપોર તો અહીં થઈ ગયું. પછી મહારાજનો હાથ પકડ્યો કે હાલો, ત્રીજો ઓળો ખોલ્યો, આ ઘોડી અહીં રહી તમારી. મહારાજે માણકીને થાપો માર્યો કે બાય હોય બાયનો પક્ષ રાખ્યો, મારો ન રાખ્યો. કેવી ભક્તિ હૃદયની છે, વિચાર કરો. જીવબાને લાડુબાને હાથ જોડે મહારાજ. દેવળિયા ગામના વાત કરીએ ને, કેશાબા એ ગામ એનું દેવળિયા. મહારાજને હાથ જોડે જીવબાને લાડુબાને કે મને રજા આપો માતા, હું જાઉં વડતાલને પાછો. ઘોડી બહાર નો નીકળે. આ શ્રીજી મહારાજની મૂર્તિમાન ભક્તિ. નિત્યાનંદ સ્વામી મૂર્તિમાન જ્ઞાન, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહાન પુરુષો બધાય. 2000 સાધુ શ્રીજી મહારાજ અક્ષરધામથી લઈને આવ્યા દુનિયામાં અને એવી છાપ પાડી અને આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયને જીવંત રાખ્યો હોય. BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી રાખ્યો છે. પંચ વર્તમાન પૂરા સુરા સંતો. કોઈ આંગળી ન ચીંધીએ કે BAPSના સાધુઓ. જો અમારા સંતો બેઠા છે, વાહે બેઠા છે. પહેલા આપણે શું નામ છે? બ્રાહ્મણ છે, વળી સાધુ બ્રાહ્મણ. નામ હું? પ્રિય વર્ધન. 4 બેની ઉપર એકનો એક દીકરો. BSc થયેલો છોકરો. BSc ને BA થયેલો એન્જિનિયર. જેને એક જ વાલસોયો દીકરો છે ને મા બાપને. મોટી 4 બહેનો, છેલ્લો એક જ દીકરો એન્જિનિયર બનાવ્યો અને સાધુ થવા આપી દીધો. રાજી થઈને સામેથી આપ્યો છે ને મા બાપે. અને આજે કાલ હાનનું પાણી પીધું નથી. નિર્જલા અપાશે એટલી ગરમીમાં. આજે 11 નથી પણ 5 એમ કરી. સવારે પાણી પીશે 36 કલાક, આખી રાત તડફડિયા મારે, પાણી વગેરે ઊંઘ ન આવે પણ પાણી ન પીવે. અમને પાર્ટી પ્લોટના માલિક બાપભાઈ લઈ ગયા, નાળિયેરનું પાણી પીવડો કે આને પીવો કે ઘૂંટડો ન પીવો મારે આજ નહીં. આજે આ કળજુગની અંદર આવા રહોડા હાલે. લોકો અમથા બોલે સ્વામિનારાયણ સાધુ લાડવા ખાય. એટલે લાડવા બધા ખાવા આવ્યા છે, લાડવા ખાય એટલે લાડવા જ નકરે ખાતા છે બધા સાધુઓ. બારે આપણી છાપ જ એવી પડી ગઈ, આમ ચોખ્ખું ઘી જાય, ઠીકડું જાય, અમથા બોલે. આપણને આમ થાય કે હું બોલ કરતા હશે. આવા સંતો મારા ઋષિ સ્વામી છે,
કેવા સંતો છે, આપણે જોઈને શાંતિ થાય. એ બ્રાહ્મણ, સાધુ બ્રાહ્મણ એકમાં આવી જાય. તમારે જમાડવા હોય ને, સાધુ બ્રાહ્મણ જમાડ્યા. સીજી છે, જો ને ગામડે ફરે, આજે રસોઈઓ કરવાની. અમારે એક રોટલી ખાઈ હોય ને, સ્વામી જાજો લોટ બાંધજો, 15 જણની રોટલી વણવાની, એક ડોલ જેટલો તો પરસેવો નીકળી જાય, મહિનો થાય. કેટલું બધું. અને એકય કુકર સારું ન હોય, બધા લીકે સજો ગામડામાં. 3 કુકર બદલો ત્યારે શાકની સીટી વાગે. ગામડામાં તમે આવો ને બહુ ભારે હોય છે અમુક. પણ સંતો આપણા આખી દુનિયામાં કોઈ સાધુ રાંધતો હોય તો લાવો, જાતે રાંધતો હોય, આ સંસ્થા સિવાય. આ બધી વિશેષતાઓ છે દુનિયા લેવલની. મોટા મોટો અન્નકોટ, મોટા મોટું મંદિર, જાજા જાજા બાળ મંડળ, મોટા મોટા ઉત્સવો, સંખ્યામાં સાધુઓ, નિયમ ધર્મ આપણી જેવા, એટલી દુનિયામાં સત્સંગ. એક વર્ષમાં કેટલી સભા થાય? કાલે વાત કરીને તમને પમદાડે 25,000 સભા થાય અઠવાડિયાની. રોજની 4,000 સભા થાય આ સંસ્થામાં, રોજની 4,000 સભા. કાંઈ નહોતું. આ બાપાએ કેટલો સત્સંગ વધારી દીધો અને કેટલા કાર્યો મોટા મોટા કર્યા. એ કોઈની કલ્પનામાં ન આવે એવું કાર્ય આજે સ્વામી કર્યું છે. એમાં દૈવત ભગવાનનું છે, માણસનું આ નથી કામ. ભગવાન એના દ્વારા કામ કરે છે. એવા આજે ગુરુ આપણને સાચા સંત મળ્યા છે. બાપા જે મહાન સંત છે, ભક્ત ચિંતામણી વંચાય છે ને, એ બાપાએ એની પારણ કરેલી છે સારંગપુરમાં. અને અમુક અમુક પ્રકરણો વાંચ્યા છે. એની કેસેટોને સીડીઓ મળે છે બુકસ્ટોલમાં. સ્વામી પોતે ગાય છે આ ભક્ત ચિંતામણી. સ્વામી કે ગમે તેવી આધિવાધી ઉપાધિ હોય, આ જો ઓશિકાની બાજુ મૂકીને હુવે ને તો એને ખોટું સપનું આવે, આ વાંચેના રોગ મટી જાય, શાંતિ થઈ જાય. એટલો આ ગ્રંથનો મહિમા લખ્યો છે. અને પગે લાગો તો પુણ્ય થાય. અને ભગવાનના ગ્રંથો છે એ બધા. આ તો કોઈ વાંચે જ નહીં. સાપાન, ટીવીઓ, હટર પટન, કોકની વાતો કરવામાં આવડતા જાય છે આપણી. મોબાઈલો ઢીકડા ને SMS ઢીકડા. હું SMS કરીને હું મોટા આપણે ગ્રાહ લૂંટાઈ જવાનું. ભજન કરો નહીં. આ તો બધા મોબાઈલો જ ફેરવા કરે, મોટા મોટા મોબાઈલ રાખે. વાત જ કરવી હોય ને અંદર બધું ખોલે, પાછું ન ખોલવાનું. એટલે મને બગડી જાય માણસનું. અત્યારે બધા માધ્યમ એવા છે કે તમે ન બગડવું હોય ને તો બગડી જાય. નવરા પડે ને કંટાળો આવે ને એટલે અંદરનું ખોલે. પણ મોબાઈલ એવા જ રાખવો જોઈએ અંદર કંઈ ખુલે જ નહીં. ફોન આવે ને ફોન જાય, બીજું શું કરવું છે આપણે? અમારો સોમ બાપુ કેવો ફોન રાખે, હાવ હાથો રાખે, 1000 રૂપિયાનો નથી, 800 રૂપિયાનો ફોન. અને એને કીધું 3 મહિનામાં મારે 100 રૂપિયા બિલ નથી આવ્યું. કોઈને કરે તારે ને, અને 1 મિનિટમાં પતાવી દે. હા, મને ફોન આવ્યો તો અડધી મિનિટમાં પતે. એ તો કોઈ કરે જ નહીં બહુ. એવી જીવન. આવ હાદા માણસ સાધુતાવાળા. આવડા મોટું કેમ્પસના કોઠારી છે પણ રજોગુણ દેખાય કાંઈ નહીં. આરતી કથામાં રોજ ભજન્યાનંદજી સંત ડૉક્ટર સ્વામી. આ સંસ્થાની ઇમારત છે ને, એ મિલકત નથી, પ્રોપર્ટી. આવા મહાન સંતો છે, ડૉક્ટર સ્વામી, મહાન સ્વામી, એ ક્યાંય તમને ન મળે. બિલને કોઈ બાંધી દે, કોઈ પૈસા હોય. પણ સંતો ક્યાંથી લાવે? એ કંઈ પૈસાથી નથી મળતા, વેચાતા, ખરીદી. એ તો સ્વામીના ઘરમાં જ છે સાધુઓ આવા. હમણાં સાધુઓ થયા ને કે 10 તારીખે અમે ગયા હતા અમદાવાદ. અરે ભલભલો હલી જાય. નાસ્તિક હોય ને એને એમ થઈ જાય કે ભગવાન છે આ. છોકરા ઊભા થયા, આમ ભેખ પહેરવા વારા ફરતી, આમ જોવો ને એક એક છોકરો. કેટલા હોળ છોકરા છે ને, મા બાપને એકના એક વાલ સોયા સાધુ થયા. 22 એન્જિનિયરો સાધુ થયા, 3 ડોક્ટરો થયા. આ દુનિયામાં કોઈ સંસ્થામાં ડોક્ટરો સાધુ થઈ કે સાંભળ્યું? એક તો ગરીબ બાઈ ને વિધવા બાઈનો છોકરો ડોક્ટર બનાવીને સાધુ કર્યો, MBBS કરીને. જેમાં ડોક્ટર બનાવીને સાધુ કરવો. હા, હું સામાન્ય બાઈ, એક જ દીકરો, વિધવા બેન છે, એના છોકરાને ડોક્ટર બનાવીને બાપાને ખોળે આપ્યો. કેટલા એવા બહેનો, 4 બહેનો ઉપર એકના એક ભાઈ એવા ત્યાં જાહેરાત થઈ કેટલી. અને 15 થી 20 છોકરા ફોરેનના સાધુ થયા. બહુ ભારે છે આ કળજુગમાં. છે ને, એક માણસ એક ગુટકો મૂકતા નથી, એક ટીવી છૂટતું નથી. આ સંસાર છોડવો ને એની પરથી જ ખબર પડે કે બાપાની અંદર ભગવાન છે. બાકી કાંઈ ન થાય. આખું ભાવનગર ભેગું થાય. જો સાધુ બનાવવો અઘરો છે. તમે ધારો બેને પાછા લઈ આવો ભેગા થઈને, બાકી બનાવી ન શકો કોઈ. બનાવવાને ભારે છે, અઘરામાં અઘરું છે આ કામ. આ તો બહુ ભારે છે. આ સ્વામી છે ને, હું સ્વામી જોડે બહુ રહ્યો છું. વિદેશોમાં ને દેશમાં બાપાની અડીને રહ્યો છું. સ્વામીનું જીવન ખરેખર તમે જુઓ ને દુનિયાથી અલિપ્ત છે. બહુ જ ઊંડા ગંભીર છે, બહુ જ દયાળુ છે. એનું હૃદય એટલું નિર્મળ છે ને કે આપણે બહારથી લાગે. અત્યારે તમે જુઓ સ્વામી એમ એની સેવા કરે. સ્વામી દેહને તોડી નાખ્યો એટલે ગામડા ફર્યા છે. આદિવાસીમાં કેટલી પધરામણી, એવરેજ 150 પધરામણી થાય. એવરેજ
20 વર્ષ સુધી સતત 150 પધરામણી રોજની, નિર્જળા 11 બાપા ધાણા પાણા કરે, ટ્રેક્ટરમાં મી ફરતા ભેગા, સંડાસ દાવા ડબલું બહાર લઈને જાય સ્વામી, કોઈ સગવડ નહીં, પંખો નહોતો, હું પંખો નાખતો બપોરિયામ સ્વામી હુવે ત્યારે વીંચણો, અને ઝોલ આવે તો હું હુઈ જતો ભેગો, સ્વામી ગરમીમાં બફાઈ જાય, કોઈ દાડો છૂલે રાંધીને. અને કેટલી, એક પુનાસ ગામમાં એક પ્રભુદાસભાઈ ગઢવી કીધું જમવા આવજો, સ્વામી ટપાલ લખી કે મેં 20 સંતો આવશું તો બપોરે રસોઈ તૈયાર રાખજો. 12:30 પહોંચ્યા, 3 ગામ ફરીને સ્વામીને સંતો અમે ગયા. સંતોએ પૂછ્યું થાળી ક્યાં ધરાવવાનું છે, રસોઈ તૈયાર છે કે ઘઉં સાફ કરી રાખ્યા ને લાકડા ફાડી રાખ્યા છે. જાડા દળાવક ઝીણા દળાવવા આવો પ્રશ્ન કર્યો. દળાવ્યા ન થાય કે તમે આવો પછી જાડા ઝીણા કેવો લોટ દળાવો તમે કયો એમ દળાવી. એ વખતે આપણું લેવલ ખબર પડે. તમારે ગરસ્ત અને છોકરાએ કંઈક ઢોળાઈ ગયું હોય ને ઘરમાં, દૂધપાક કે ફ્રૂટ કાંઈક ઠોકર વાગે ને એકદમ તમારું લેવલ તમને ખબર પડે કે તમે કોણ છો ને કેટલું લેવલ છે, હાવભાવ કેવા થાય છે. હસી નાખો ને એ ખાનદાની તમારી. સ્વામી હસી પડ્યા. સ્વામી કે તમે કયો એવા દળાવી? એટલે 12:30 થયા છે, બપોરે જમવાનું, હાજર જ જમવાનું. અને પેલા દાદા કે લાડવા બનાવો. હવે શું થાય કયો? આપણે હોય તો શું કરીએ? તમારે જેવા દળવા કાલે દળાવજો, એમ હાલો શરબત બનીને ભાગો અહીંથી, કેળા ખાઈ લઈશું, હાજે જમશું. હવે આ તો કઈ થઈ જાય કે ન થઈ જાય, બોલો ભલભલન થઈ જાય ને. અને સ્વામી જાતે મુઠિયા તળવા બાપા બેઠા હતા. બધા સંતો બધું કામ કરે, કોઈક શાક કરે, રોટલી કરે, અને 2 લાડવા દાદાને બાજુ બેહારીને જમાડ્યા. બાપા કે આ લાડવા મીઠા લાગશે, બધા સંતોએ જમો. અને આનંદમાં ને ખુશમાં નળિયાવાળા ઘરમાં એ ગુણાતીત પુરુષ છે. કોઈ પણ ધર્મગુરુ લાવો ને આવો પ્રસંગ બને, બોલો ઉભો રહે કહેજો મને તમે. જ્ઞાન કરવું ને એ હેલું છે પોથી ઉપર. બીજા નેઠે રેલો આવે ને હું કઈ બેહો બેહો ટાઢું થશે, અને આપણે હેઠે રેલો આવે ને ભાગ્ય. આપણે જ્ઞાન દેવું તો હેલું છે, પણ જ્ઞાન તને આલું પછાવવું ને ભારે છે, બહુ ભારે છે. હું તમને કથા કરું પણ અમારે ગામડામાં બહુ બને છે આવું બધું, બહુ જ બને. એ વખતે કરવું ને બહુ જ અઘરું પડી જાય, બહુ જ. કાંઈ ન હોય ને કાંઈ બોલે. એક ભાઈને ખાલી એમ કીધું ને તબિયત સારી છે, આવી ગયા, એમાં કઈ ખોટા શબ્દ વાપર્યો આપણે કે આવું કેમ પૂછો તો? માંદો ઘરે ન હોતો ખાલી ખાલી પૂછો મને કે. એટલે પણ તમને બોલાવાનું કંઈક નિમિત્ત તો હોવું જોઈએ ને. આપણે ફોન મને જ પૂછતા તબિયત પાણી સારા છે, ન પૂછી કોકને. હવે અમુક માણસોની જોડે કામ કરવું ને તમને એમ છે કે આ માણસને એને સ્વભાવ કેટલા બધા હજી એને પંથ કાપવાનો કેટલો બાકી છે હજી. આ બધું કાઢવું તો પડશે ને. કેટલું બધું ફેરફાર કરવાનું છે આપણામાં. એટલે સારા ગુણ આપણામાં આવે, એ ભગવાન ખુશ થાય, ઘરના પરિવાર બધા ખુશ થાય, તમારા ફેમિલીમાં બધા ખુશ જ હોવા જોઈએ. જો પ્રમુખ સ્વામી છે ને બધા ખુશ છે, એના હાથની છે. સંતો, હરિભક્તો, કાર્યકરો, બાળકો બધા ખુશ. કોઈને સ્વામી માટે અસંતો નહીં. તમારા પરિવારમાં બધા ખુશ જ રહેવા જોઈએ. ઉકળાટિયા તેજ સ્વભાવ નહીં રાખવાના. થોડો ફોફાડો રાખવો પડે, નકર હખડા ભાઈ એ કાંઈ રાખવાનું નથી. ડૉક્ટર સ્વામીને એક ભાઈ કે થોડા કડક થવું તમારે. ડૉક્ટર સ્વામી કંઈ મિલિટરીનો કાયદો છે? અહીં કોઈ પગાર દઈએ છીએ? એ તો પ્રેમમાં હાથ જોડવાના, કામ કરવાનું. તો આજે આવા ગુરુ આપણને ઘણી બધી વાત આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક છેલ્લો પ્રસંગ કરીને ટાઈમ થાય છે. સ્વામી બાપા હોસ્પિટલમાં ખબર જોવા જતા હતા એક હરિભગતની. સ્વામી હરિભક્તોનું બહુ રાખ્યું છે, બહુ જ રાખ્યું છે. હરિભક્તો માટે સ્વામી જે કર્યું છે ને કોઈ ન કરીએ કેટલું કર્યું છે. અને ખબર જોવા જતા હતા ને એમાં એક ભિખારી સ્વામીની એક ગાડી આગળ આવ્યો અમદાવાદમાં. બાપા વાડીલાલ હોસ્પિટલમાં જતા હતા. ટ્રાફિક લાઇટમાં ગાડી ઊભી રહીને કાચ ખોલ્યો, ખખડાવ્યો. બાપાએ ખોલ્યો, લોકો તો બંધ કરી દી. સ્વામી ખોલીને માથા પર હાથ મૂક્યો કે ખાવાનું આપો કે ભૂખ્યો છું. એ ભાગશાળી ભિખારી કે પ્રમુખ સ્વામી કે ભીખ માગવા આવી ગયો. અને સ્વામી એના ખીસું જ નથી. પાંડુરંગ દાદા કહેતા કે પ્રમુખ સ્વામીને ખીસું જ નથી એટલે કંઈ રાખતા જ નથી. તો સ્વામી શું આપે? તે સંતોને કીધું પ્રસાદ હોય તો લાવવા ને દઈએ કીધું પડી ગયું લાડુડી બાડુડી કંઈ ગાડે. કે તમે કંઈ કીધું નહીં ક્યાં જવું છે, પાક પહેરીને બેસી ગયા એટલે એમ કંઈ પ્રસાદ લીધો નથી, એમ કાંઈ છે નહીં. સ્વામી કે ડ્રાઈવરને કે તું આપ, કંઈક પૈસા હોય તો આપી દે જલ્દી અમને લાઈટ. એ કે તમે તો ના પાડી, આપણે કંઈ રાખવું નહીં, આપણે બાવા ભેગા બાવા કે છે. અને એનો ડ્રાઈવર વિશિષ્ટ છે. એ તો હિમાલયમાં સંન્યાસી હતો ને આફ્રિકાથી આવેલો. હિમાલયમાં રે નવડી દાઢી રાખે, હાવ આવો હતો. અને સંન્યાસી તે ફરતો ફરતો સારંગપુર આવ્યો અને એને મંદિરના સંતોને જોયા, સંત સ્વામીને જોયા, તેને રહી ગયો. વાળ કપાઈ નાખ્યા. એ ડ્રાઈવર બાપાનો 20 વર્ષ રહ્યો ગાડીનો, ક્યાંય ભટકાડી નહીં 20 વર્ષ સુધી. એ સંન્યાસી ડ્રાઈવર થઈ ગયા. લઈ કે આપણે બાવા ભેગા બાવા. સ્વામી કે તું ખરો કાંઈ રહે છે કે કશું નથી મારે કીધું.
સ્વામીના મનમાં થાય કે કંઈક આપું. સંતો અમારી જેવા હોશિયાર હોય, બાપાએ બીજો રાઉન્ડ માર્યો, કાંઈ નથી કે કાજુ છે. સ્વામી કે લાવો ને તારે કાજુ કળિયા નહીં હો, પેલા કાજુ 400 રૂપિયા 500 રૂપિયા કિલોવાળા. સ્વામી કોથળી ખોલીને ખોબો ભરીને ભિખારીને કાજુ આપ્યા. ભિખારી જિંદગીમાં સાખ્યું નહીં હોય કાજુ. ભિખારી કે હજી આપો ને. બાપાએ બીજો ખોબો આપ્યો કે બધા આપી દો ને, અમારા ઘરે બધા ભૂખ્યા થી. સ્વામી કે લઈ જા. પ્રમુખ સ્વામી કાજુ ભિખારીને આપી દીધા. એ જ અમદાવાદની અંદર ભિખારી કાપડના શોરૂમમાં ગયો અને શેઠને કીધું કંઈક આપો ને, કે થોડોક મોડો પડ્યો, હમણાં ટિફિન ધોઈને વહેલો આવ્યો તો 2 રોટલી આપે. ભિખારી બહુ પાકા હોય, ભિખારી મોબાઈલ રાખે પાછા. એ પૂછે કઈ બાજુ લોભી માણસો વધારે કઈ દેવા છે, એકા બીજી ભિખારી બધું નેટવર્ક હોય બધું અંદર અંદર. તે પેલા કે ભિખારી કે પાણી જ પાવ. એ કે માણસ આવશે ને તાર પાસે. બપોરે જમવા ગયા હોય નોકર શોરૂમમાં, એસી શોરૂમ, માણસ આવશે તાર પાસે ઘડીક બેસ. ભિખારી બેઠો, પાછો થોડી વાર પાછો આવ્યો. શેઠ બહુ તરસ લાગી, પાણી પાવ. કીધું ને માણસ આવશે તાર પાસે, કે તમે માણસ થઈ જાવ ને. તમે હવે ભિખારી ભગવાન બોલ્યા એવું થયું ને, પેલો આંખ ખોલી કે તરત પેલો ભરીને આપ્યો કે તમે માણસ તાર કોણ. હવે મોટો શોરૂમ છે, 10 રૂપિયા ભિખારી ના. સ્વામી આગળ કાંઈ નથી, લઈ જા. કેટલ કેમ્પ ખોલ્યા. સ્વામી બધાને હાંચવા. ભૂકંપ છો, બધાની સેવા કરી છે. નાત જાત ભેદ જોતા જ નથી. BAPS સંસ્થા સમાજની અંદર પહેલા નંબરની સેવા આપે છે દુનિયામાં. ભૂકંપ હોય, રાહત હોય, કેટલ કેમ્પ હોય, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ગમે ના. ધાબળા દયાવા હેલા છે ને, ગામ બાંધી દીધા ને સત્સંગ કરાવ્યો. ગામની અંદર મંદિર બાંધ્યા ને શરૂ કર્યું બધું. બાળ મંડળ આખા સંસ્કારો આપ્યા. 10 ગામ બાંધ્યા છે ભુજની અંદર. 55 હાઈસ્કૂલો બાંધી છે. બાપા નામના બોર્ડે નથી માર્યા પાછા, બોર્ડ માટે નહીં. સમાજમાં કાંઈ નહોતું આપણી આગળ. અને આ BAPS આખી દુનિયામાં આજે સમાજ સેવા હોય, કોઈ રાષ્ટ્રની સેવા હોય, શિક્ષણ ખાતું હોય, આરોગ્ય હોય, સંસ્કાર હોય, બધા ફિલ્ડની અંદર કામ કરે છે. આજે એવા એક સંત છે પ્રમુખ સ્વામી. કેટલા માણસોના દુનિયામાં જે સુખી કર્યા છે. તો આપણે ભલે એટલા બધા ન કરી, તો આપણા પરિવારને તો સુખી કરીએ. આપણી શેરીમાં 5 જણને વાત કરી સંસ્કારની. આપણા દ્વારા કોકને પણ અભાવ ન આવે, આપણી ક્રિયા થઈને આપણો સ્વભાવ એવો રહે, આપણું જીવન સારું રહે, આવા ગુરુ ઓળખાય, ભગવાન રાજી થાય, આપણી પર સારા આશીર્વાદ મળે અને આપણો બધાનો છેલ્લો જન્મ થાય. અભાવ અવગુણ કોઈને આવે માં હોય એ છોકરાના ગુના નોંધે નહીં. એમ ભગવાન તો દયાળુ છે કે આપણા ગુના નોંધતા નથી. અને એને રાખશું તો આપણી આગળ બધું છે. અને જો ભગવાનને ભૂલ્યા તો ટકાના 3 શેર કાંઈ નથી. આપણે ભગવાન રાખ્યા તો લક્ષ્મીજી વાહે ને વાહે આવશે. ક્યાં રહેશે લક્ષ્મીજી? એના પતિ હોય ને પતિવ્રતા છે લક્ષ્મીજી. નારાયણ રાખો તો લક્ષ્મીજી વાહે વાહે આવશે. પણ એકલા લક્ષ્મીજીને પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં રહે. અને જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી હોય. લક્ષ્મીજી હોય અને ત્યાં ધર્મય હોય, ત્યાં બધું હોય, ત્યાં શાંતિ હોય, અચળ નીતિ હોય. એનો જ વિજય થાય છે. માટે આપણે ભગવાનની એવી ભક્તિ કરીએ. ભગવાન આપણી ઉપર દયાળુ છે, રાજી થાય, કૃપા કરે, છેલ્લો જન્મ થાય. એટલી બધી જિંદગી પૂરી થઈ ગઈ. આ બધા મોટા વાળાને તો હાવ ઘણી બોર્ડર હાવ આવી ગયા આપણે. અને આ અમુક બેઠા આપણે નાની ઉંમરના છીએ. જે છે એ છીએ આપણે થોડા વર્ષના મહેમાન દુનિયા પર છીએ. માટે પરલોક ન બગડે, સુધારી લેવું. સાધુઓ તો ભગવાનને ખોળે બેસી ગયા છે, એટલું તો આપણે ન કરીએ. અઠવાડિયાની એક સભા તો કરીએ, ઘર સભા તો કરીએ, વ્યસન તો મૂકીએ. આપણે થોડોક તો સ્વભાવમાં ફેરફાર કરીએ. પારાયણ તો ઘણી આવી ઘોળીને પી ગયા. અને કથા કંઈ તમને નોલેજ નથી એમને હું તમને બધાને જ્ઞાન છે જ, પણ છૂટતું નથી અમુક વસ્તુ. અમુક પ્રકૃતિ જાતિ નથી આપણી, બધાને કાઢવી છે. મારે હારા સાધુ થવું છે, પણ આપણા સ્વભાવને વશ હોય. આપણે બધાને ટોપ જ થવું છે, પણ મનને કચડવું પડે, થોડુંક બળ મેળવવું પડે, થોડી સમજણ મેળવવી પડે, ભગવાનને પ્રાર્થના કરવી પડે. તો આપણો સ્વભાવ સારો થાય, ભગવાન રાજી થાય. ભગવાને બધું આપ્યું છે. ફરીના વડીલોને કહીએ કે તમે વડીલો છો, હવે ભજન કરો, જીવન ચરિત્રો વાંચો. છાપા છોપાઈના ટીવી એ બધું હવે કચરાપટ્ટી બંધ કરો. મગજમાં ભરાય છે ને અંતકાળે યાદ આવશે તો આખી જિંદગી એળે જશે આપણી. હવે જીવન ચરિત્રો વાંચો મહાન પુરુષોના. કંટાળો આવે તો વિડીયો જોવો આપણી સત્સંગની. મંદિરે આવીને બેહો, મનને નવરું ન રહેવા દેવું. ભજન કરો. હવે આપણું શેષ જીવન રહ્યું છે. હવે છેલ્લી મરીએ ક્યાં સુધી આનું આ કરશું તો ઉપરનું ક્યારે વિચારશું આપણે. અને છોકરાઓ રાજી છે, દાળ રોટલા દે છે, બધા સંસ્કારી જ છે છોકરા. નો દે મંદિરવાળા દે તમને ક્યાં ના પડે. કાઢી મૂકે તેમ ગઢડાવો મહિનો રહ્યો તમને કોઈ કે કયો મફત ખા.
8,000 રૂપિયા, એ 8,000 રૂપિયા બોચાસણ મંદિરમાં પાવતી ફળાઈ દે કે આપણે સેવા કરીને મંદિરના રોટલા ખાઈને સેવા કરીએ તો આપણું પુણ્ય જતું રહે. એટલે આપણે ઘરનું ખાઈને ઘણા એવા છે, જો ગઢિયા પરિવાર છે દિલ્હીમાં, આખું ફેમિલી આપણા સંપ્રદાયમાં આવી ગયું કહેવાય, ભણેલા ઘણા MBO થયેલા છે અને પરદેશના સિટીઝન, અને કમાઈ શકે એવી બુદ્ધિ છે, એવા સ્કોપ છે. આપણે માર્કંડભાઈ આવી ગયા, સાધુરામભાઈના દીકરા, આ બધા મોટા મોટા બિઝનેસમેનો છે. અમથા ખાલી આંટો મારે ને ધંધામાં તોય મહિને 5-25 લાખ રૂપિયા કમાઈ જાય, એટલું માઇન્ડ પાવરફુલ છે એનું. એવો ધંધો છે, એવા પૈસા છે, બંગલા છે, બધું જ છે. બધું મૂકી અને ભાડે ફ્લેટ પોતાનો લીધો છે અને ટિફિન લઈને આવે સેવા કરવા. આપણા હરીશભાઈ દવે છે, આપણી સંસ્થાના સેક્રેટરી, ઘરનું ટિફિન લઈને સેવા કરવા આવે છે. અને પૂજ્ય ડૉક્ટર સ્વામી ગુરુ પૂર્ણિમની સભામાં વર્ષો પહેલાં મેં યાદ છે મને, જાહેરમાં 25,000 માણસ વચ્ચે ડૉક્ટર સ્વામી બોલ્યા કે હરીશભાઈ દવે, તમે BAPSના સેક્રેટરી છો ને, એક પોસ્ટકાર્ડ તમારે લખાય નહીં સંસ્થાનું, તમારે પર્સનલ કામ માટે. BAPSનું પોસ્ટકાર્ડ છે, તમારીથી 10 પૈસાનું પોસ્ટકાર્ડ ન લખાય, સમજી રાખજો. નામ દઈને બોલ્યો, જાહેરમાં બોલ્યા. અને એ બિચારા ટિફિન લઈને આવે છે. એટલે મોટા પુરુષનો આ ધ્યેય છે આપણો. આપણે તો લાભ મળતો હોય તો સંસ્થાનો લાભ લઈ લો. ઘણા કે મંદિરમાં ક્યાં તૂટો છે? મંદિરમાં તૂટો નથી, પણ ઘરમાં તૂટો પડવા મળશે જો અહીંનું લેશો તું. મંદિરમાં તો ક્યાં, તો ભગવાનનો દરબાર છે સંતોની. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ તો બિચારા કાર્યકરો હોય છે એવા કે ભાઈ બીજાને આગળ કરે, હારમાં નામ ઓછું કે ભાઈ મારું ન લેશો, આપણે ક્યાં બહારના છીએ. અને ઘણી જગ્યાએ એવું જોઈએ કે કાર્યકરોનું જ લીશ હોય, બીજાને કોઈને તક મળે જ નહીં. ક્યારે નવા આવ્યા હોય, બિચારા કોઈક મોટા એવા હોય તો એને થોડુંક શું છે, શરૂઆતમાં આપણે માનતાન આપવું પડે ને. પણ એવી વસ્તુ છે ને, શરૂઆતમાં આપીને પછી કાયમ ઘર કરી જાય છે. નહીં ભાડે રહેવા આપ્યું હોય પછી મારું છે એવું થઈ જાય. એટલે આપણી અપેક્ષાઓ છે ને એ પછી ઘર કરી જાય છે. એટલે આપણે કોઈ જાતની અપેક્ષા વગર સેવા કરીએ ને. અર્જુનને કૃષ્ણ ભગવાન એ જ કીધું, મા ફલેશું કદાચ, અને જે આપણે વિષય આપ્યો છે કર્મંદી વાધી કાર્યસ્થી મા ફલેશું કદાચ, મા કર્મ ફળ હેતુ જો મા તે સંઘોસ્થ કર્મણી. શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં છે જ નહીં તારો. ફળ હું આપું ન આપું, આપું કે ન, એ મારો વિષય છે. ભગવાન કે તારે ખાલી કર્મમાં જ અધિકાર, આપણે કામ જ કર્યા કરવાનું હોય. મારું હંચવાય ને આ હંચવાય ને, હવે એ બધું હાંચવા રહેશું. હવે ભગવાન સુધી ક્યારે પહોંચશું? આ લોકનું જ આપણે કરીશું તો ઉપરનું ક્યારે આપણે વિચારીશું? આપણે એક જ વિચારવાનું કે મારી પર સ્વામી બાપા રાજી થાય ને મારી સેવાની નોંધ લેવાય છે ભગવાનના દરબાર. પછી કોઈ ઈચ્છા જ ન હોય. આજે ઘણી વાર કાર્યકરમાંથી કોકને છૂટા કરવાના થાય ત્યારે આપણું મન ઉદાસ થાય કે મારો કંઈ વાંક નહોતો. મને એક મળ્યા હતા નિર્દેશક આપણી સંસ્થામાં જ, મને કે મારી ઘરે 1 કલાક આખું બપોરિયું, કલાક નહીં આખું બપોરિયું હું જાગ્યો હતો, અને મને એની વાત કરી કે મારો કોઈ વાંક નહોતો, મને કેમ છૂટા કર્યા? હવે મને મંડળ સંચાલક કઈ નથી બનાવતા. એ કે મને હાવ નવરો કરી નાખ્યો. મારો એક વાંક તો દેખાડવો જોઈએ ને, કે છે મને જ ખબર નહોતી ને એકદમ બોલાવીને કહી દીધું કે હવે તમારે નિર્દેશકની સેવા નથી કરવાની. મેં કીધું મને નિરીક્ષક બનાવો, કે નિરીક્ષક નહીં, મંડળ સંચાલક કઈ નથી કરતા. એ કે 6 મહિના થઈ ગયા અને વાત થઈ મારે એને 6 મહિના, એટલે વર્ષ થયું ભાઈને આ વાત. પછી મેં વાત કરીને આપણે વ્યવસ્થાપક સંત, એ કે ભાઈ બધા કાર્યકરોનો વિરોધ હતો આ ભાઈ માટે, હવે એને કેવી રીતે રખાય? એ કઈ કાર્યકર રાજી નથી આ નિર્દેશક માટે. હવે એને પોતાની અપેક્ષા હોય કે હું વ્યવસ્થિત છું, હું બધી સભામાં દોડધામ કરું છું, પણ સ્વભાવ કેવો છે આપણો? સ્વભાવ આપણને દેખાય છે? આજે હવે સ્વભાવની વાત કરી હતી. એટલે આપણી અપેક્ષા વધારે હોય આપણને, પણ આપણું જે કંઈક છૂટા કરવાના થાય, કંઈક બદલ્યું, કંઈક આપણે ક્ષેત્ર મુકાવે, બીજું મુકાવે. જો આપણી સંસ્થામાં કોઠારીઓ હોય, નથી બાપા બદલીઓ કરતા? કોઈ પ્રશ્ન કરે છે, વર્ષ દાડે 60-70 સંતોની ફેર બદલી થઈ જાય છે. આપણે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી છે, વર્ષોથી છાત્રાલયના કોઠારી હતા અને આખું હેન્ડલિંગ વ્યવસ્થિત કરતા. આખી સંસ્થામાં પહેલા નંબરનું છાત્રાલય ચલાવતા. કંઈક ચલાવવા જવું હોય, નવું ઊભું કરવું હોય એમને મોકલે થોડા દાડા ટ્રેનિંગ અપાવવા. એકદમ વ્યવસ્થિત, એના પંચ વર્તમાન વ્યવસ્થિત. બાપાએ 60 વર્ષની ઉંમરે કીધું કે હવે તમે આ મધ્યસ્થ કાર્યાલય સંભાળો. એક દલીલ કરી કે સ્વામી આ ઉંમરે હવે મને આ હું અહીં બરાબર છું. આપણે જેવું હોય, હા અમારે એવું થાય કાંઈ સેટ થઈ ગયા ને શું કામ ફેરવતા હોય છે? મારા માટે કોઈને વાંધો વિરોધ નથી ભાઈ, આપણે આજ્ઞામાં જ સેટ થવાનું છે. આ અમારા સંતોને ફોન ઉપર કોઠારીઓને બદલી કરે છે બાપા. મુંબઈના કોઠારી સ્વામી બોલાવ્યા નથી, અમે ફોન ઉપર કહી દીધું કે તમારે મૂકી દેવાનું, બીજા સ્વામી અભય સ્વામી સંભાળ છે. જે 45 વર્ષથી કોઠારીઓ હતા, ફોન ઉપર કહી દે. આપણે તો કેટલી બેઠક કરવી પડે ને કેટલું મૌન નાખવું પડે ને બેકગ્રાઉન્ડ બાંધવું પડે ને ધીરે રહીને કહેવાય, પાછું કેટલું સમજાવવું પડે, અને તો ઉત્સાહ તૂટી જાય આપણો. જો સમજીને સત્સંગ કર્યો હોય ને એને કોઈ અપેક્ષા ન રહે. એટલે મહારાજે લખ્યું ને, સત્સંગ કરવો તો પોતાના કલ્યાણ માટે જ કરવો.
મહારાજે એ લખ્યું છે, રતનજીને મિયાજી પોતે માન મૂકીને ભક્તિ કરે છે. હવે એક છે દરબાર ને એક છે મુસલમાન, બેયને સ્વમાન હોય. મહારાજે વચનાવતમાં એના વખાણ કર્યા છે. તો આપણે કાર્યકર તરીકે જે કાંઈ સેવા કરીએ છીએ ને એમાં ફોસ તૂટી જાય છે, આપણે ઉત્સાહ નથી રહેતોનું કારણ શું છે કે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, એટલે એવું આપણે અસંતોષ રહે, થોડો આપણે લાભ નથી દેખાતો. માટે આપણે કાર્યકર તરીકે કોઈ જાતની અપેક્ષા આપણામાં રહે નહીં. આપણું સમર્પણ છે એનો વાંધો નથી, આપણે કરીએ છીએ. તમે ઘસાવ છો ને, તમે સંસ્થાના હાથ પગ કહેવાઓ, એવું નથી કે તમે આમ હાવ કાઢી નાખવાનું છે. મને ત્યાગલો સામે એક વાત, કાર્યકરો આપણા હાથ પગ છે, સંતો કેટલે પોગે? તમારા દ્વારા સંસ્થા સત્સંગ વધે છે અને તમને આખા મંડળની જવાબદારી આપી છે. તમે મંડળમાં જે રીતનું પ્રવચન કરો એ સંસ્થા રેકોર્ડિંગ કરીને સાંભળે છે. તમે હું સમજાવો છો હરિભક્તોને? કેટલો વિશ્વાસ મૂકી દીધો તમને કે તમે જે સમજાવો, જે પ્રમાણે હરિભક્તોને દોરો ને એ પ્રમાણે મંડળ દોરાશે. એટલે એટલો બધો વિશ્વાસ મૂકીને આપણને આખી સંસ્થામાં જે પ્રચાર કાર્ય, ભગવાનનું કાર્ય કરવા માટે નિમણૂક કરી છે આપણને, તો એમાં આપણે કોઈ એક કાર્યકર, અમારે એક પ્રશ્ન થયો હતો, એ કાર્યકર કોકને ના જાય ને તો વાડીએ જાય, શાક લેતા આવે. એવું લેવાય? પેલા ટમેટા હોય, રીંગણા હોય કે લાવો તાર તમારે એટલે બધા છે લાવો થોડા ભરતો જાઓ, પેલો આપે તોય ન લેવાય. એવા ટાઈમે જાય પાછા ઉકાળા પાણી, આ બધું કશું કરાય જ નહીં. આપણી બધી મર્યાદાઓ છે, અને તમે ન લો ને તો ગુણ આવે, એ અસર કરે. નકર જોજો, તમે મંડળમાં જાઓ ને પેલા મંડળવાળા સભ્ય હોય એ તમે રાહ જોવે, એ પાછા આજે આવવાના છો ભાઈ, હા જોજો પાછા. એવું ન થવું જોઈએ. રાજી થાય કે આવે તો સારું, કેમ આવતા નથી? લાગણી થાય. કોઈ પણ કામ કરો ને, નીચાના માણસોને લાગણી થાય ને તો જ એ કામ સક્સેસ જાય આપણું, નકર જાય જ નહીં. આજે BAPSમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે બધાને લાગણી છે, તો સ્વામી કોઈ સંતોનું ચેકિંગ કરાવે છે? દુનિયામાં સંતો પથરાણેલા છે, પૂછે છે કોઈ દાડો? આખા મંદિરો હોંપી દે છે. સ્વામીને વિશ્વાસ છે કે મારો સાધુ કોઈ દાડો ખોટું નહીં કરે, આ સંસ્થાને કલંક લાગે એવું કોઈ દે નહીં કરે. બાપાને વિશ્વાસ છે અને તમારી ઉપર એ વિશ્વાસ છે. સ્વામીને એક સાધુએ પત્ર લખ્યો હતો કે સ્વામી, તમે વિદેશમાં છો તો તમારા દર્શન કરવા હોય ને તો અમે વિડીયો ચાલુ કરીને તો દર્શન થાય, વોકિંગ પૂજાના, તમારા ફોટા જોઈએ, બધા દર્શન થાય, અને તમારો પ્રસાદી જમવા મળે અમને. અહીંયા મગાવી તો ત્યાંથી આવે, પણ તમારા દોરેલા ચિત્ર ક્યારે અમે જોયા નથી. માટે તમે છે ને એક ચિત્ર દોરીને મોકલજો. પ્રમુખ સ્વામી મહારાજે જવાબ લખ્યો કે અમે કોઈ પેન્ટર એવા નથી કે ચિત્ર દોરતા આવડે અમને કાગળ ઉપર, પણ અમારા ચિત્ર જોવા હોય ને દોરેલા તો કાગળ ઉપર નથી, પણ અમારા કાર્યકરોને સંતો જીવન ચિત્રો છે, હરતા ફરતા, તમે જોઈ લેજો કે. એટલે સ્વામી શું માને છે? અમારા દોરેલા ચિત્રો આ હરતા ફરતા છે. તો સ્વામી બાપા છે એ કાર્યકરોને પોતાના હૃદયમાં જ રાખે. યોગી બાપા બોલતા, યુવકો મારું હૃદય છે. તો આપણે આજે સેવાઓ મળી છે, કોઈ અપેક્ષા આપણે હોય નહીં, માનની તો ક્યારેય રાખવાની નથી આપણે. મેં ખાસ નોંધ્યું છે, યજ્ઞપ્રિય સ્વામીને બેઠા છે, કોઈ આના વખાણ કે સારું લગાડવાનું, પણ વિદ્યાનગરમાં ક્યારેય આગળ આવ્યા હોય ને કોઈ સાધુ નોંધ નહીં, કોઈને ખબર નહીં હોય. હાર પહેરાવવામાં કે બાપા આગળ રિપોર્ટ આપવામાં કે સ્ટેજ ઉપર પૂછવા આવે, જમતા હોય સામે બેસી ગયા હોય, કોઈ દે નહીં, કોઈ વસ્તુ નહીં. આપણે બધા સંતોને એવા છે. એટલે આપણે ત્યાં આવતું જ નથી. 12 માણસ કેવા હોય છે. હમણાં ત્યાં આપણે ધાંગધ્રામાં આપણા સંતો ગયા, એક લગ્નની વાડીમાં કંઈક મિટિંગ હશે આપણે હરિભક્તોની, એમાં ત્યાં ગયા કાર્યકરોની, તો રોસ્ટમ હતું આવું. તો રોસ્ટમ આગળ બધું લખેલું, પેન્ટરથી લખેલું કે આની લાકડા આપ્યા, આ ભાઈ પોલિશ કરી આપ્યો છે, ને આની બાજુમાં પટ્ટીઓ મારવાની આ ભાઈ આપી છે, 3-4 નામ રોસ્ટમની આગળ. બહાર તો એવું જ હોય છે, ટબલર આપે નહીં નામ લખે છે, અને અહીં તો કોઈનું બોર્ડ જ આવતું નથી. દિલ્હી અક્ષરધામ બાંધ્યું, તમે આજીવન થઈ જાઓ ને, તમે ગમે તેટલું થઈ જાઓ ને, સાધુ આખી જિંદગી આમ સમર્પણ થઈ ગયા હોય, કંઈ નામ આવે જ નહીં કોઈનું. અહીં તો ભગવાન નામ લાખે, આપણે નામ લાગે, આપણે નામની ઈચ્છા, આપણું તો અસ્તિત્વ જ ભૂસી નાખવાનું છે. એ હિસાબ ભગવાન લે. મેં દિલ્હીમાં બાપાને વાત કરી હતી, મેં કીધું મારો છેલ્લો જન્મ કરજો. બધા વચ્ચે જ બોલ્યા હતા, થશે કે નહીં થાય. સ્વામી કે શંકા કેમ? કે મેં શંકાની વાત નથી, આ તો આપણે નોકરી કરી પગારનું નહીં પૂછવાનું ભાઈ. આ જેના માટે ફરી કરી છે રાત દાડો પોટલા લઈને, જે સ્વામપ્રકાશ સ્વામી શું બોલ્યા, ભાવનગરના કોઠારી, એ કે આવું પૂછા જ નહીં તમારે, હું તો પૂછતો જ નથી. કે એ કે શ્રીજી મહારાજ પૂછે પ્રમુખ સ્વામીને કે આનું અક્ષરધામમાં આને કેમ ન લાવ્યા? આપણે શું કામ પૂછીએ પ્રમુખ સ્વામીને? મહારાજ ન પૂછે કે આને કેમ તમે મોકલ્યો નહીં? એ હિસાબ એ રાખે, આપણે ચિંતા જ ન કરાય મને કે.
આપણે આપણી સેવાની નોંધ એ શ્રીજી મહારાજ વિચારે. આપણે તો કામ કરવું બસ એક જ. અક્ષર પુરુષોત્તમના શું છે આપણે? બસ બળદજન કોઈ અપેક્ષા હોય? હાર પહેરાવે, માન રાખે, આગળ લાવે, મને સાંઈડે બેહારે, એનું કોઈ ઈચ્છા જ ન હોય, લોક જ મારી દે બુદ્ધિને. એમ આપણે કોઈ અપેક્ષા વગર સેવા કરીશું તો ભગવાન રાજી થશે, એનો વિશેષ આનંદ આવશે. અને આવું નથી કે બધાની અપેક્ષા છે, કે ગેરસમજ નહીં. આ તો રેડીમેડ સ્ટોર જેવું છે, એમાં માપ ન હોય કપડાના, લાગુ પડે પહેરે, કોકને હોય ન હોય, કોને શું હોય, બધા હરખા નથી. આપણે લાગુ પડે લઈ લેવાનું. ઘણા એમ કે અમે કઈ અપેક્ષા રાખતા નથી. ભાઈ તું નથી રાખતો, પણ કોક હોય આનામાં, તમને બીજી અપેક્ષા છે, આ નહીં તો બીજી કાંઈક તો હશે જ. માટે આપણા જીવનમાંથી આ અપેક્ષા નીકળી જાય ને બાપા રાજી થાય, એક જ અપેક્ષા રહી. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. તો જોઈને ભક્તો, ભક્ત ચિંતામણીના આપણે અલગ અલગ ભાગ, ઘણા અલગ અલગ ભાગ જે છે આપણે એક શોર્ટમાં એટલે કે એક જ વિડીયોમાં આપણે સાંભળવી છે. અને આજના આ ભાગમાં પણ આપણે ભક્ત ચિંતામણી ભાગ 2 જોયો. ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામી એમના પ્રવચનમાં કરે છે કે સફળતા મેળવવા માટે અંધશ્રદ્ધા તરફ જવાનું કોઈ મતલબ નથી. જેવા કે કોઈ દોરા ધાગા, શ્રીફળ અથવા કોઈ માનતા રાખવાથી કોઈ પણ ફાયદો થતો નથી. માત્ર રાખવાની છે ભગવાન પ્રત્યે શ્રદ્ધા. આપણે કોઈ પણ કાર્ય આરંભ કરવી તો ભગવાનના શરણમાં આપણે એક મસ્તક થઈ અને આપણા કાર્યને શુભારંભ કરીએ તો સફળતા 100% મળે છે. રમૂજી પ્રસંગો, આનંદદાયક પ્રસંગો તો ખૂબ હતા. સાથે શ્રાવણ માસ નિમિત્તે જે એક સ્પેશિયલ આપણે જનમંગલ સ્વામીના વિડીયો અપલોડ કરવી છે, તો એ જોવા માટે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. હવે પછીના જે પ્રસંગો છે એ શ્રાવણ મહિના નિમિત્તે નવા પ્રવચનો આપ સુધી પહોંચાડવાની કોશિશ અમારી આ ચેનલ થકી થશે. આવનારા સમયની અંદર આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, કેપી સ્વામી, આચાર્ય સ્વામી, જનમંગલ સ્વામીના જે રમૂજી પ્રસંગો છે એ હવે પછીના પ્રવચનમાં પણ આવશે. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનો પણ આવશે કે જે આપણને જીવનમાં એક અલગ દિશા અપાવે છે. મોટિવેશન સ્પીકર, જે હારેલો માણસ હોય, થાકેલો માણસ હોય, એના આવા જે સંતો છે, મહાન સંતોના ઉદાહરણો, એમના જીવનના ઉદાહરણો થકી સમજી શકીએ કે આપણે ફરી વાર આપણે જીવનને એક નવી શરૂઆત કઈ રીતે કરી શકીએ. તો જે લોકો માનસિક રીતે થાકી ગયા છે, હારી ગયા છે, અથવા કોઈ મોટા સંકટમાં છે, તો એમના આ વિડીયો જરૂરથી શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જરૂરથી જોડાવજો. કારણ કે એમને એક નવી જ દિશા મળે, એક નવું જીવન મળે. દરેક પ્રવચનના, સંતના પ્રવચનમાં એવા પ્રયાસો અમે આ ચેનલ થકી કરીએ છીએ. તો વધારેમાં વધારે લોકોને આ વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.